टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 150 પોઈન્ટ આસપાસની તેજી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે, 164 પોઈન્ટ આસપાસની, એટલે કે 0.5% વધુ 0.63% આસપાસની તેજી હવે તમને અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો છે. હવે તમે અમેરિકન માર્કેટ્સના સંકેતો પર નજર કરી લો. અમેરિકન માર્કેટ શુક્રવારે સારી મજબૂતી સાથે બંધ થયા હતા. આ અઠવાડિયું હવે રજાઓનું અઠવાડિયું છે. અમેરિકન માર્કેટ્સ સહિત ગ્લોબલ માર્કેટ્સ બધા પણ રજાઓના અઠવાડિયામાં છીએ આપણે. આવી પરિસ્થિતિમાં ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે અહીંયાથી ખાસ, જેને તમારે ધ્યાન પર રાખવાનું છે. શુક્રવારે અમેરિકન માર્કેટ્સમાં ડાઉ 0.38%ની મજબૂતી સાથે બંધ થયો. S&P 500 તમે જુઓ તો 0.88%ની તેજી જોવા મળી અને નાસ્ડેકની અંદર પણ 1.31 એટલે કે 1.25% આસપાસની તેજી જોવા મળી. જેને પગલે તમે જુઓ તો એશિયન માર્કેટ્સમાં અત્યારે નિકાઈમાં પણ 2% આસપાસની તેજી જોવા મળી રહી છે. ચીનના અમુક આર્થિક આંકડાઓ આવ્યા છે જેની આગળ આપણે ચર્ચા કરીશું, પણ એ આંકડાઓ આવે તે પહેલાં પણ અત્યારે ફિલહાલ આંકડાઓ આવ્યા પછી પણ ઇનફેક્ટ સારી તેજી જોવા મળી રહી છે. 0.5% આસપાસ શાંઘાઈની અંદર મજબૂતી છે. હેંગસેંગ તમે જુઓ તો ત્યાં પણ એક્શન છે. તો આવી પરિસ્થિતિ પર તમે નજર રાખો. આ સિવાય ગિફ્ટ નિફ્ટીનો સંકેત તો મેં તમને બતાવ્યો છે કે ત્યાં પણ સારી તેજી જોવા મળી જ રહી છે. તો એકંદરે ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. તો ભારતીય માર્કેટ્સમાં તેજી શા માટે આવી રહી છે, એવું તો ગ્લોબલ માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે તે હવે સમજવા માટે આપણે જઈશું. મારા સહયોગી ધવલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો, વૈશ્વિક માર્કેટ્સમાં આટલી સરસ રોનક શા માટે છે? તેના કારણે ત્યાં આગળ આપણે જોઈએ તો એ નાસ્ડેકની અંદર સારી તેજી જોવા મળી હતી ને 0.2% સુધીની તેજી જોવા મળી હતી. S&P 500 પણ 0.5%ની તેજી સાથે બંધ થયો. એટલે અહીંયા આ જે અલગ અલગ તેજી હતી અને માઇક્રોનમાં આપણને ખબર છે કે એક મજબૂત પરિણામ આવે, 2026 માટે મજબૂત ગાઈડન્સ જાહેર કર્યું, તેના કારણે તેજી હતી ને તેના પાછળ AI શેરોમાં તેજી જોવા મળી. જ્યારે ઓરેકલની અંદર આપણે જોવા જઈએ તો જે ટિકટોકની ખરીદીને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ હતો તે હવે ઉકેલાઈ ગયો છે અને એક નવી કંપની બનાવવામાં આવશે જેની અંદર ઓરેકલ, ચીનની કંપની ટિકટોક અને આબુધાબી એમ 3 કંપનીઓની સંયુક્ત ભાગીદારી સાથે અહીંયા એક કરાર કરવામાં આવ્યો છે. એટલે એક નવી કંપનીની તેજી જોવા મળી હતી. આપણને ખ્યાલ છે કે જે AI શેરોમાં કરેક્શન શરૂ થયું હતું તે આખું ઓરેકલના શેરોના કારણે થયું હતું અને ત્યારબાદ તેની અંદર એક સારી મજબૂતી જોવા મળી અને નાસ્ડેકની અંદર જે તેજી હતી તેની પાછળ અન્ય શેરોમાં પણ તેજી જોવા મળી. આ સિવાય આપણે અન્ય એસેટ ક્લાસ જોઈએ તો સોના ચાંદીમાં જે તેજી હતી, સોનું ફરીથી $4400 પાર પહોંચી ગયું છે. તો ચાંદીમાં પણ તેજી હતી. અમેરિકા વેનેઝુએલા વચ્ચે જે વિવાદ છે તે વધી રહ્યો છે અને તેના કારણે ક્રૂડ ફરીથી $61 પાર પહોંચી ગયું છે, જે આપણે ગયા સપ્તાહે $58-59 સુધી જોયું હતું. તો આ અન્ય એસેટ બિટકોઇનમાં પણ એક સારી તેજી જોવા મળી છે. $88,000 ફરી બિટકોઇન પહોંચી ગયો છે. એટલે આ અન્ય એસેટ ક્લાસમાં પણ તેજી હતી. એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે અને આપણને ખ્યાલ છે કે ગયા સપ્તાહે જે બેંક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો અને ત્યારબાદ તેના બોન્ડ ડીલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેના જે 1999 બાદ પ્રથમવાર બોન્ડ ડીલ છે તે 2%ની નજીક પહોંચી ગયા છે. એટલે ત્યાં આગળ પણ એક તેજી જોવા મળી રહી છે. અને જો જાપાનના બોન્ડ ડીલની અંદર રોકાણ વધી રહે છે, બોન્ડમાં રોકાણ વધે છે, પછી આપણને ખ્યાલ છે કે જાપાને દુનિયાભરમાં એક સારું એવું રોકાણ કરીને બેઠું છે અલગ અલગ માર્કેટોની અંદર. તો ત્યાંથી એક રોકાણ પાછું ખેંચવાની થોડી એક શક્યતા વધી જાય છે. અને આપણને યુરોપની અંદર પણ જે અલગ અલગ 4 સેન્ટ્રલ બેન્કોના ડિસિઝન આવ્યા હતા એની અંદર બેંક ઓફ ઇંગ્લેન્ડે રેટ કટમાં ઘટાડો કર્યો, ત્યારબાદ ત્યાં તેજી જોવા મળી રહી છે. એટલે અને રશિયા યુક્રેન જે યુદ્ધ છે તેની અંદર હવે શાંતિ વાર્તા આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઝેલેન્સ્કીએ કીધું છે કે ભાઈ US સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા તૈયાર છે તે, અને જો તેમને મજબૂત સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો તે અન્ય વાતચીત માટે પણ તૈયાર છે. રશિયાએ પણ આવું જ એક નિવેદન આપ્યું છે. એટલે બની શકે છે કે 2026ની શરૂઆતમાં આપણે આજે એક યુદ્ધ છે તેનો એક અંત જોઈ શકીએ છીએ અને ત્યારબાદ ત્યાં એક તેજી જોઈ શકીએ છીએ. એટલે ઓવરઓલ અત્યારે ઓલ ઇઝ વેલ જેવી એક સ્થિતિ છે ને બધી બાજુ ફૂલ ગુલાબી ચિત્ર દેખાઈ રહ્યું છે. તેના કારણે જે વૈશ્વિક બજારોમાં તેજી છે તેની પાછળ આપણને ભારતીય બજારોમાં તેજી જોવા મળી રહી છે. ઓકે, તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો અત્યારે ફિલહાલ જે રીતે એક ઇન્ટરેસ્ટિંગ વ્યૂ બની રહ્યો છે ભારતીય માર્કેટ્સ પર નજર રહેશે. આવો આગળ વધીએ અને હવે વિદેશી રોકાણકારો એટલે કે FII અને DIIના સંકેતો શું બની રહ્યા છે તે આપને નજર કરાવી દઈએ. વિદેશી રોકાણકારો બેઝિકલી ખરીદદારી કરીને ગયા છે. કેટલી ખરીદદારી કરી છે તો કે કેશ માર્કેટની અંદર તમે જુઓ તો તેમના દ્વારા સારી ખરીદદારી કરવામાં આવેલી છે અને સાથે સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર પણ સારી ખરીદદારી કરવામાં આવેલી છે. ચલો પહેલાં કેશ માર્કેટની આપણે વાત કરી લઈએ. કેશ માર્કેટની અંદર જે છે તે 1800 કરોડ રૂપિયાની ખરીદદારી વિદેશી રોકાણકારો 1830 કરોડ રૂપિયાની ખરીદદારી કરીને ગયા છે. એટલે સંકેત એકંદરે તમે જોવા જાઓ ને તો સારા બનતા જોવા મળે. આ જ રીતે તમે જુઓ DIIs 5722 કરોડ રૂપિયાની સારી ખરીદદારી શુક્રવારે તેમણે કરી. એટલે FII અને DII બંનેના સંકેતોએ મળીને બહુ જ સરસ તેજી તમને બતાવી છે.
પછી તમે આવો ફ્યુચર્સના આંકડા પર. નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર્સનો આંકડો 1291 કરોડ રૂપિયાની ખરીદારીનો બની રહ્યો છે. મતલબ કે એમણે ત્યાં પણ સારી ખરીદારી કરી છે. ત્યારબાદ તમે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં થોડી વેચવાલી ફ્યુચર્સમાં જોવા મળેલી છે. ત્યારબાદ આવો ફિન નિફ્ટી પર, થોડી વેચવાલી. મિડ કેપ સિલેક્ટ થોડી ખરીદારી અને નેક્સ્ટ 50 થોડી ખરીદારી. મતલબ ત્યાં કોઈ એવી પરિસ્થિતિ નથી. માત્ર ને માત્ર કેશમાં તેમણે ખરીદારી કરી છે અને નિફ્ટી ફ્યુચર્સ જે તેમણે ખરીદ્યા છે તેને કારણે થઈને આટલું સરસ એક્શન તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે. હવે આવો ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડા પર. ઓપ્શન્સમાં તમને જોવા મળશે 2015 કરોડ રૂપિયાની ઓપ્શન્સમાં પણ ખરીદારી. મતલબ તમે ફ્યુચર્સ પણ ખરીદ્યા, ઓપ્શન્સ પણ ખરીદ્યા. ક્લિયર કટ તમારું શોર્ટ કવરિંગનો ટ્રેડ શુક્રવારે બન્યો, જેને કારણે તમે 26,000ને નજીક પહોંચી ગયા અને આજે તો તમે 26,000ને ઉપરની ઓપનિંગ જોવા જઈ રહ્યા છો. કેશ પણ તેમણે ખરીદ્યું, ફ્યુચર્સ ઓપ્શન્સ પણ ખરીદ્યા અને હવે તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ જે નીચે તમને જોવા મળે છે 3,651 કરોડ રૂપિયાની ખરીદારી. એટલે અક્રોસ ધ બોર્ડ તેમણે જે છે તે ખરીદારી કરી અને આજે તો સારી મજબૂતી સાથે માર્કેટ્સ ઓપન પણ થઈ રહ્યા છે અને વિક્સ તમારો ઓલ ટાઈમ લો ને નજીક જ છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ વિદેશી રોકાણકારોના સંકેતોની. પરંતુ હવે ચાર્ટ્સ પર શું સંકેત બની રહ્યા છે તે સમજવું પણ જરૂરી બને છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે સપ્તાહની શરૂઆતમાં ચાર્ટ સેટઅપ શું કહી રહ્યા છે? જી, આજે તમે જોવો તો જ્યારે ગિફ્ટ નિફ્ટીથી બમ્પર એટલે કે શાનદાર ઓપનિંગના જ્યારે મજબૂતીના સંકેત છે તો સ્વાભાવિક છે કે આજે ઓપનિંગ જો એ પ્રમાણે થાય છે તો પછી બહુ જ મજા આવશે. એટલા માટે કારણ કે જે મહત્ત્વનું એક રેઝિસ્ટન્સ હતું કે જે છેલ્લા 1-2 અઠવાડિયાથી આપણને નડી રહ્યો છે એની ઉપર તમે ઓપનિંગ થશો. તો ડેઇલી ચાર્ટ ઉપર આપણે સૌથી પહેલાં સમજીએ નિફ્ટીને, એની બાદ આપણે બેંક નિફ્ટીમાં પણ સમજવાનો પ્રયત્ન કરીશું. નિફ્ટીનો ડેઇલી ચાર્ટ તમે નજર કરશો તો એમાં જોવા મળશે કે છેલ્લા શુક્રવારે જે ક્લોઝિંગ આવ્યું ઇટ્સ અ બેટર ક્લોઝિંગ, કારણ કે આપણને 10 ડેમાં ઉપર એ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એના કારણે પોઝિટિવિટી તો છે ભાઈ. હવે પ્રશ્ન એ થાય કે આપણું ક્લોઝિંગ હતું 25,966, રાઈટ? 25,966 જે હતું આપણું ક્લોઝિંગ. હવે આમાં આપણે માની લો કે જે પ્રમાણે 150 અંકની મજબૂતી બતાવે છે અને જો એ પ્રમાણે ઓપનિંગ થયું તો આપણું ઓપનિંગ થશે 26,100 આજુબાજુ, જે પહેલો રેઝિસ્ટન્સ રહેશે આપણો, રાઈટ? અને 26,100ની આજુબાજુ ઓપનિંગ થાય છે પછી જરૂર છે એને ક્લિક ઓન કરવું, મીન્સ કે એને પસાર કરીને આગળ ટકવું બહુ જ મહત્વનું રહેશે. કારણ કે એક મહત્વનો રેઝિસ્ટન્સ છે 26,100 જે એઝ ઓફ નાઉ હાઈએસ્ટ કોલ રાઇટર્સ પણ છે. બીજું 26,178, આ લેવલ કયું છે? આ લેવલ તમે જશો ને તો લાસ્ટ ટુ લાસ્ટ વીક આજે એકદમ ભારે જે નફા વસૂલી આવી હતી ને પ્રોફિટ બુકિંગ, એની જે સૌથી મોટી આજે કેન્ડલ જોઈ રહ્યા છો એનો હાઈ 26,178 હતો. એટલે હવે જ્યારે માની લો કે તમે અહીંયા ઓપનિંગ થાવ છો તો એટલીસ્ટ આને ક્રોસ ઓવર જરૂરી છે. એટલા માટે આપણે આ 26,100 અને 26,178 કે જે મહત્વનો રેઝિસ્ટન્સ છે એને આપણે અહીંયાથી લેવીશું. 26,050 આપણે એટલા માટે લખ્યું કારણ કે આ છે તમારો લાસ્ટ વીકનો હાઈ. હવે નિફ્ટીમાં 26,050 આપણને ખ્યાલ છે કે જે લાસ્ટ વીકનો જે હાઈ આપણને જે જોવા મળે છે એટલે એ પ્રમાણે આપણે તમે જોશો ને તો આપણને જોવા મળશે કે હવે આ 26,050 કે જેને ક્રોસ ઓવર થવું, ક્રોસ ઓવર તો સ્વાભાવિક છે કે ચાન્સીસ છે જ, એટલે 100 પોઈન્ટ પર ઉપર થઈશું તો 26,050 કે જેને ઉપર આપણે જતા રહીશું. હવે એમાં પોઝિટિવિટી એ થશે ને કે આપણે વીકલીમાં હાઈ બનાવીશું, એની ઉપર જઈશું. પરંતુ આવો પહેલાં અહીંયાથી સપોર્ટ જોઈ લઈએ 25,921. આ ઓવરઓલ આખા અઠવાડિયા માટે સ્વાભાવિક છે કે આવતીકાલે એક્સપાયરી છે, પરંતુ આ એક્સપાયરી કહો નેક્સ્ટ એક્સપાયરી માટે 25,921 બહુ જ મહત્વનું લેવલ રહેશે, જ્યાં એઝ ઓફ નાઉ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. જ્યાં સુધી 10 ડેની ઉપર રહેશે ત્યારે માર્કેટ શું એક બાય ઓન ડીપનો મોકો આપતો હોય છે. એના માટે આને આપણે ફોકસ સપોર્ટ તરીકે જઈશું અને 25,800 જે લાસ્ટ વીક સ્ટ્રોંગ સપોર્ટ બન્યો છે એટલે આ ઓવરઓલ લોંગ ટર્મ પર્પઝથી 25,800 હવે આપણું એક સપોર્ટ થઈ ગયો છે. હવે આપણે ઇન્ટ્રાડે પર્પઝથી આપણે ખાસ કરીને વોચ કરવું હોય તો 25,921 બસ 10 ડેમાં નીચે માર્કેટ ના જવું છે. હવે જેમ વાત કરતો ને તમને કે 26,100, 26,178, પરંતુ 26,050 ક્રોસ થશે તો સારું છે. શા માટે? આવું વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો ત્યાં તમને એક જોવા મળશે છેલ્લા 3 અઠવાડિયા આપણને ખ્યાલ છે કે લોઅર હાઈ બની રહ્યા છે, રાઈટ? અને આ તમારો હાઈ હતો 26,047. હવે ફાઇનલી આ ફેર એવું થશે કે તમે આ હાઈને તમે ક્રોસ કરી દેશો. આપણે વીકલીમાં પણ જ્યારે વાત કરતા ત્યારે પણ આપણે તમને કીધું કે આ એક વી શેપ રિકવરી બનવાના હવે ચાન્સીસ છે, કારણ કે તમે 2 વખત 10 ડેમાં ઉપર તમે સપોર્ટ લીધો 10 વેમાં, કારણ કે વીકલીમાં 10 વેમાં ઉપર વારંવાર સપોર્ટ લેવો મતલબ ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલા માટે આપણે 25,800 જેને સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું. હવે આજે જેવો હાઈ ક્રોસ થાય એટલે પછી જોવાનું રહેશે કે સસ્ટેનેબિલિટી કેટલી, ક્લોઝિંગ હાઈ બાજુ આવે છે કે નહીં, 26,100ની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં, ત્યાં આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. એટલે કે ઓવરઓલ હવે આપણું જે ફોકસ રહેશે એ છે કે 26,100 26,000 તો ટકવું જ જોઈએ. હવે આગળ તેજી માટે 26,100 ક્રોસ થવું જોઈએ. એક વખત ઓઆઈ ડેટા ઉપર આવો તમને સમજાવો કે શા માટે હું 26,100 કે એને એટલું બધું મહત્વ અહીંથી આપી રહ્યો છું. ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરશો તો આપણને જોવા મળશે 26,000 કે જે તમારા માટે રહેશે હવે એક સ્ટ્રોંગ સપોર્ટ.
આ નો ડાઉટ તમને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે, પરંતુ આજે જે તેજી ઓપનિંગ જશે ને પછી આ રિવર્સ થઈ જશે. આજે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે ને હાલ એ તમે જો કોલ રાઇટર્સમાં હતા, કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ છે ને જે અત્યારે 1.5 કરોડ આજુબાજુ એ આપણને આવી જશે પુટ રાઇટર્સમાં. એટલે 26,000 ટકવાના તો ચાન્સીસ પૂરેપૂરા છે. શા માટે? કારણ કે તમે જો શુક્રવારના રોજ આપણને અમેરિકામાં સારી તેજી જોવા મળી, અત્યારે તમે જોશો તમને યુએસ ફ્યુચર્સમાં સારી તેજી છે, એશિયન માર્કેટમાં તમે જો નિકેઈમાં 1,000 પોઈન્ટની તેજી, એટલે કે ઓવરઓલ ગ્લોબલથી લઈને એશિયા સુધી દરેક જગ્યાએ તમે જોશો તો એક હરિયાળી છે. એટલે કે નેગેટિવિટીના ચાન્સીસ એઝ ઓફ નાવ તો કોઈ જગ્યાએ જોવા નથી મળી રહ્યા. એટલા માટે આજે ઓપનિંગ થઈએ અને આપણે દર ફેરીની જેમ જે એકદમ માઇનસ થઈ જઈએ છે એવું નહીં થાય છે, જે પ્રમાણે હાલ સંકેતો જોવા મળે. એટલા માટે 26,000 બસ એ સસ્ટેન થવું જોઈએ. હવે આગળ 26,100 એઝ ઓફ નાવ કે જ્યાં ઓલમોસ્ટ 1 કરોડની આજુબાજુ છે. હવે સ્વાભાવિક જો 26,100 ની નીચે ઓપન જશે ત્યાં જે કોલ રાઇટ હશે ને એ ટ્રાન્સફર ક્યાં થશે? 26,100 અને 26,200માં તેઓ અહીંથી ટ્રાન્સફર થતા જોવા મળશે. એટલા માટે પછી નેક્સ્ટ અવરોધ આપણા માટે અહીંયા આવશે. એટલે કે ધીરે ધીરે આપણે એક આગળની તરફ આવી રહીશું. અને તમે જોશો ને તો શુક્રવારના રોજ મલ્ટિપલ તમે જોશો ને તો કોલ રાઇટર્સ અહીંથી પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી હતી અને સારા એવા પુટ રાઇટર્સે પોતાની સ્ક્વેર પોઝિશન અહીંયાથી બનાવી હતી. એટલા માટે હવે 26,000 બસ એ નીચે સપોર્ટ તરીકે ફોકસ કરીશું અને ઉપર આપણે અહીંયાથી 26,100 કે જેનું ક્રોસ ઓવર જરૂરી છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં તમે જોશો તો ત્યાં પણ સેટઅપ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. ડેલી ચાર્ટ સૌથી પહેલાં આપણે લઈને આવીશું બેંક નિફ્ટીમાં. ડેલી ચાર્ટમાં તમે જોશો તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ નો ડાઉટ શુક્રવારે તેજી હતી, પરંતુ ત્યાં તમે જોશો તો 10 ડેમાંની નીચે ક્લોઝિંગ થયું હતું. હવે ઓપનિંગ તો ચાન્સીસ છે જ આપણને પૂરેપૂરા કે 10 ડેમાંની ઉપર આપણે ઓપનિંગ જઈશું તો જે 10 ડેમાં આપણે આવી રહ્યું છે જે 59,140 આજુબાજુ છે, રાઈટ. એટલે પહેલાં આપણું ફોકસ હોવું જોઈએ કે આજે માર્કેટ મજબૂતી સાથે ઓપનિંગ થાય ને તો આ લેવલ બ્રેક ના થવું જોઈએ. આ લેવલ બ્રેક નહીં થાય તો અહીંયા ફાઇનલી હાયર હાઈ બનતા આપણને જોવા મળશે. ક્લિયર. અને પછી 10 ડેમાં આપણે બસ સસ્ટેન થવું જોઈએ. એ સસ્ટેન થાય છે તો 59,300નું ક્રોસ ઓવર જરૂરી છે. જો આ બે કન્ડિશન ફૂલફિલ થાય છે તો પછી ફાઇનલી જે પહેલાં આપણને ખ્યાલ છે ને કે લાસ્ટ મહિનો જે બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ જોવા મળતો એ ફરીથી જોવા મળશે. એટલે એના માટે પહેલાં 10 ડેમાં ઉપર ટકવું જરૂરી છે અને 59,300નું જેનું ક્રોસ ઓવર જરૂરી છે. આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો આગળ સારી એવી તેજી આપણને ઇન્ટ્રાડેમાં પણ જોવા મળી શકે. નીચે ઓલ ટાઈમ સપોર્ટ આપણો રહેશે 59,000 અને સેકન્ડ રહેશે 58,800, જે લાસ્ટ વીક બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ આની ઉપર આપણને જોવા મળે છે. એટલા માટે હજુ આગળ પણ આ સપોર્ટ આપણે અહીંથી કેરી ફોરવર્ડ કરીશું. હવે લઈ લઈએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ તમે જોશો તો ત્યાં પણ આપણને તેજીનું સેટઅપ સારું એવું જોવા મળ્યું છે. તમે જો એટલા માટે મેં તેજીનું સેટઅપ કીધું કારણ કે તમારી કેન્ડલ જે છે પોઝિટિવ બની હતી, એકદમ ડોઝી કેન્ડલ ફોર્મેશન બન્યું છે. અહીંયા તમારો 3 અઠવાડિયાથી લોઅર લો બની રહ્યા છે અને લો હાઈ. હવે અહીંયા શું જરૂરત છે તો તમારે 59,533 આ અઠવાડિયે કોઈ પણ સંજોગોમાં 59,533 તો હાઈ ક્રોસ થવો જોઈએ. કારણ કે આ ક્રોસ થશે ને તો આજે છેલ્લા 3 અઠવાડિયાથી તમે જો એક લોઅર લો લોઅર હાઈ બની રહ્યા છે, એ જે નેગેટિવિટી છે બની રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક બ્રેકઅપ મળશે. એટલે પછી અહીંયા પણ જેમ આપણે નિફ્ટીમાં એક્સપેક્ટ કરીએ છીએ અહીંયા પણ આપણને એક વી શેપ રિકવરી જોવા મળી શકે. એટલે કે 59,533 કે જેનું પર આપણો ફોકસ હોવું જોઈએ. અને ઓલરેડી આપણે સપોર્ટ તરીકે વાત કરી કે 59,000 કે જે બહુ જ મહત્વનું રહેશે. આવો ઓવાઈ ઉપર નજર કરી લઈએ. ઓવાઈમાં તમે જોશો ને તો આપણને ત્યાં સ્વાભાવિક છે કે આપણે એના ભૂલવું જોઈએ કે હવે અહીંયા પણ આપણને મંથલી એક્સપાયરી જોવા મળવાની છે. હવે મંથલી એક્સપાયરી જોવા મળશે તો સ્વાભાવિક છે કે 59,000 એ તો એનો રોલ ભજવશે જ. આ આખું મહિનો તમે જોશો તો 59,000 ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ આપણને અહીંથી જોવા મળ્યો છે, રાઈટ. હવે અહીંયા તમે જો 15.5 લાખ અને 16 લાખ. હવે આજે મજબૂત ઓપનિંગ થઈને જો તમે ઉપર ટકો છો ને તો આ કોન્ફિડન્સ ફરીથી બિલ્ડઅપ થશે. અને આ કોલ રાઇટર્સ જે છેલ્લા 3-4 દિવસમાં જે કોન્ફિડન્સ આવ્યો છે એ ફરીથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી ખોઈ શકે છે. એટલા માટે 59,000 કે આ મંથલી એક્સપાયરી માટે એક મહત્વનો રોલ ભજવશે. બસ એની નીચે માર્કેટ હવે ના જવું જોઈએ. ઉપર નવી તેજી માટે સ્વાભાવિક છે કે 59,500 કે જે એઝ ઓફ નાવ કોલ રાઇટર્સ બહુ જ હેવી થઈ ગયા. તમે જુઓ તો આપણને શુક્રવારના રોજ પણ 2.5 લાખ આવ્યા હતા અને ઓલમોસ્ટ 20.5 લાખ રૂપિયા થઈ ગયા. તમે જો એટલા માટે હવે મહત્વનું રહેશે 59,500ને ડિફેન્ડ કરું. એના માટે 59,300ની લેવલ કે જેનું ક્રોસ ઓવર જરૂરી છે. આ 200 અને 59,300 આ રેન્જ એવી હતી કે તમે જો લાસ્ટ આખું અઠવાડિયું 3 થી 4 વખત એટેમ્પ થયા, પરંતુ 59,200 અને 59,300 લેવલ એટલું મહત્વનું હતું કે એની ઉપર તમે ટકી નતા રહ્યા, એની ઉપર તમે ક્લોઝિંગ નતા આપી રહ્યા. એટલે હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે જો આપણે મજબૂત ઓપનિંગ થાય છે તો 26,000ની ઉપર નિફ્ટીમાં કારોબાર ટકવો જરૂરી છે અને 26,100ને ક્રોસ ઓવર થશે તો સારી એવી તેજી જોવા મળી શકે. અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી કે 59,000 લેવલ જે હવે બ્રેક ના થવું જોઈએ. નહીં થાય તો પછી આપણે અહીંયા પણ 59,300 લેવલ ફોકસ કરીશું ઉપરની તરફ કે જેને ક્રોસ ઓવર થતાં આપણને સારી એવી તેજી કોન્ફિડન્સ માર્કેટમાં જોવા મળી શકે છે. યસ.
ઓકે, તો આ સંકેતો છે ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આપણે નજર કરીશું એક ખાસ પરિસ્થિતિ અત્યારે ફિલહાલ જે સ્ક્રીન પર છે તેના પર આપણે અત્યારે ફિલહાલ ધ્યાન આપીએ અને હવે આગળ હવે ડેઇલી ચાર્ટ્સ બંને જે આપણે વાત કરી તે પ્રમાણે બહુ જ રસપ્રદ છે. ગેપ અપ તમને મળવા જઈ રહ્યું છે તે બધાને તો ધ્યાન પર રાખીશું જ, પણ હવે આગળ સ્ટોક સ્પેસિફિક જે રણનીતિ છે તેની આપણે હવે જલ્દી ચર્ચા કરીશું. તે પહેલાં આપણા એક્સપર્ટ્સ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાવાના છે, તેમની સાથે પણ આપણે ચર્ચા યથાવત રાખીશું. એક ચીન તરફથી જે વ્યાજદરોમાં પરિવર્તન ન કરવામાં આવ્યા તે એક ખબર તમને ખાસ દર્શક મિત્રો પહેલાં તો સ્ક્રીન પર આપી દઈએ. આજે ચીન તરફથી સતત 7મો મહિનો છે કે જ્યારે તેમણે વ્યાજદરોમાં કોઈ પરિવર્તન કર્યા નથી, અને આ બહુ જ મોટા સમાચાર એટલા માટે બની શકે છે કારણ કે એમને ત્યાં મોંઘવારીની પરિસ્થિતિ સતત વિકટ છે. એમને ત્યાં મોંઘવારી સિવાય તમે જો જોવા જાઓ તો અન્ય જે ખબરો છે તે પ્રમાણે પણ તમે ખાસ નજર રાખો તો એ પણ મહત્વપૂર્ણ એક્શન બનતું જોવા મળી રહ્યું છે, અને તેના માટે થઈને અત્યારે ફિલહાલ એશિયન માર્કેટ્સમાં પણ તમને થોડો સપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તો આજે ચીનની ખબર છે તે તમને સ્ક્રીન પર બતાવીશું. આજે સવારે આપણે તમને દર્શક મિત્રો એ માહિતી આપેલી હતી. બેઝિકલી ચીનમાં સતત 7મો મહિનો છે કે જ્યારે વ્યાજદરમાં કોઈ પરિવર્તન ન કરવામાં આવ્યું, અને એ 7મો મહિનો વ્યાજદરોમાં પરિવર્તન ન કરવામાં આવી એવા સમયે કે જ્યારે એમના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રોબ્લેમ છે, એમના મોંઘવારીના પ્રોબ્લેમ છે, તેમ છતાં પણ તમે જુઓ તો ચીન દ્વારા અત્યારે ફિલહાલ કોઈ ખાસ એવું રિએક્શન જોવા મળી રહ્યું નથી. એમના વ્યાજદરોમાં પરિવર્તન થઈ નથી રહ્યું. એટલા માટે LPR તેમણે યથાવત રાખ્યું છે 3.5% પર. 1 વર્ષનો LPR 3% છે અને 5 વર્ષનો 3.5% છે. મે 2025માં કરાયેલો જે ઘટાડો હતો તે બાદ આ સતત 7મો મહિનો છે કે વ્યાજદરોમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો અને દરોમાં કોઈ ફેરફાર ન કરવામાં આવ્યો. તેને કારણે થઈને અલ્ટિમેટલી એમને ત્યાં માર્કેટ્સમાં થોડી તેજી તમને બેઝિકલી જોવા મળી રહી છે. એટલે મુદ્દો અહીં એ બની રહ્યો છે કે જે કંઈ પણ એમની પોલિસીઝ છે તે એમની બેન્કિંગ સેક્ટરને વધારે બચાવી રાખવા માટેની છે. કારણ કે જો તેઓ હજુ પણ વ્યાજદરો હવે ઘટાડી દે છે મોંઘવારીને સામે લડત આપવા માટે થઈને, તો પ્રોબ્લેમ એ થાય એમ છે કે બેંકના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ એટલે કે નિમ્સ જે હોય તે બેઝિકલી ઘટી જાય. એટલે યા તો તેઓ બેંકને બચાવી શકે યા તો રિયલ એસ્ટેટને બચાવી શકે. એટલે સ્વાભાવિક તેઓ બેંક્સ ઉપર ફોકસ કરી રહ્યા છે અત્યારે. એટલે મોંઘવારીને અત્યારે એક બાજુ મૂકી છે એમણે, અને સાથે સાથે જે રિયલ એસ્ટેટ સેક્ટરના અને બીજા અન્ય ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, કન્ઝમ્પશનના બેઝિકલી પ્રોબ્લેમ્સ છે, તેને એક બાજુએ મૂકી તેમણે માત્ર અત્યારે બેંક્સના જે નિમ્સ છે તેને પ્રોટેક્ટ કરવા માટેની કોશિશ કરી છે. તો આ એક મોટા સમાચાર બેઝિકલી આજે ફિલહાલ દિવસની શરૂઆતમાં. હવે આવો આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારે આજે રડાર પર રાખવા જોઈએ તેની ચર્ચા કરીશું. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. સ્પેસિફિક જોઈશું. આજે ઘણી બધી કંપનીના ઓવરઓલ ન્યૂઝ આવ્યા છે. એમાં પહેલો જે કાઉન્ટર છે જે ફોકસમાં આવે છે ઇન્ફોસિસમાં ઓવરઓલ જોઈએ યુએસ માર્કેટના જે ADRના મુદ્દે ઓવરઓલ જે ઘણી મૂવમેન્ટ આપણને જોવા મળી રહી હતી, એટલે ખાસ કરીને ઇન્ફોસિસ છે એના ચલતે ફોકસમાં રહેશે. એ કંપનીનો જે ADR છે ઓવરઓલ તે ફોરેનમાં એ શુક્રવારે ઇન્ટ્રાડેમાં 50% વધ્યો હતો ઓવરઓલ, અને કંપનીએ ADRનું જે ટ્રેડિંગ હતું તે શુક્રવારે આના લીધે બંધ કર્યું હતું. ઓવરઓલ જે એ દિવસે 50%નો વધારો એટલે ઓવરઓલ થોડું નેગેટિવ કહેવાય. એટલે જે ઓવરઓલ જે યુએસમાં ADR છે એનું ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું હતું. સાથે કંપની એ બી કહી રહી છે, કંપનીએ જણાવ્યું કે ઓવરઓલ જે SEBIના નિયમો છે એનું કોઈ ડિસ્ક્લોઝર આપવામાં નહીં આવે. એટલે ઓવરઓલ એક સારી વસ્તુ છે ઇન્ફોસિસ માટે. ઓવરઓલ જે ADRનું બાબત હતી એમાં ડિસ્ક્લોઝર આપવાની જરૂર નથી. એના ચલતે ઇન્ફોસિસ આપણે ખાસ કરીને આજે રડારમાં રહેશે. સેકન્ડ સ્ટોક તરફ આગળ વધીએ તો IRCTCમાં જોઈશું કંપનીએ જે રેલવેની ટિકિટો છે ઓવરઓલ એ વધારો કરવાની જાહેરાત કરી છે. ઓવરઓલ પોઝિટિવ વસ્તુ છે. અને 26 ડિસેમ્બરથી ટિકિટોની પ્રાઇસ એ વધવા જઈ રહી છે. ઓવરઓલ ટિકિટોની પ્રાઇસ વધવાથી કંપનીની અહીંયાથી 600 કરોડથી વધુની આવક અહીંયા થઈ શકે છે. એટલે IRCTC આના ચલતે ખાસ કરીને આજે ફોકસ કરીશું. આગળ વધીએ તો KEC ઇન્ટરનેશનલમાં જોઈશું કે દિલ્હી હાઈકોર્ટ તરફથી કંપનીને KEC ઇન્ટરનેશનલ ઓવરઓલ રાહત મળી છે. જે PGCILનો જે ઓર્ડર ટેન્ડર હતો એમાં ઓવરઓલ રાહત આપી છે. ઓર્ડર ટેન્ડરની આપણે વાત કરવા જઈએ તો કંપનીને ઓવરઓલ જે 9 મહિના સુધી જે ઓર્ડર જે હતો ટેન્ડર એને રોક લગાવવામાં આવી હતી, એની આજે મંજૂરી મળી ગઈ છે. એટલે એને રાહત આપવામાં આવી છે. એટલે ઓવરઓલ એની વાત કરીએ તો IRCTC એ ખાસ કરીને અહીંયાથી KEC ઇન્ટરનેશનલ જે ખાસ કરીને અહીંયાથી ફોકસમાં રહેશે. આગળ હોય તો VBL વરુણ બેવરેજીસ કે કંપનીને જે બોર્ડ દ્વારા સાઉથ આફ્રિકાના જે પિઝા જે એક્વિઝિશન હતું એને એક્વાયર માટે મંજૂરી મળી ગઈ છે. અને ઓવરઓલ જે એક્વિઝિશનની વેલ્યુની વાત કરીએ તો 1118 કરોડની એક્વિઝિશનની વેલ્યુ છે. એટલે કંપની જે નવી લીકર બ્રાન્ડ એ લોન્ચ કરવા જઈ રહી છે એના માટે એક પોઝિટિવ વસ્તુ છે. એના માટે લેન્ડ જે ઓવરઓલ એક્વાયર કર્યું છે એટલે VBL ખાસ કરીને એના ચલતે ફોકસમાં રાખશો. અગર સ્ટોક વધીએ તો રાઇટ્સ દ્વારા જે કંપનીના જે વોટ્સઅપને સરકાર છે એના સાથે
ગવર્મેન્ટ સાથે ઓવરઓલ કરાર કર્યા છે. કરારમાં જે કંપની જે ન્યૂ આધુનિક અને જે ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અહીંયા કરાર કરવા જઈ રહ્યા છે, એટલે રાઇટ્સ એના કરીને ખાસ કરીને ફોકસમાં રહેશે. આગળ વધીએ તો વિદ્યા વાયર્સ, હાલની લિસ્ટેડ કંપની, ઓવરઓલ પરિણામ જોવા મળે છે. પરિણામ જોશો, નફો ઓવરઓલ જોઈશું 48.7 કરોડથી જે ઘટીને આપણને 45.7 કરોડ, એટલે ઓવર 6% ઘટાડો નફામાં જોવા મળે છે. અને આવક જોઈએ તો આવકમાં ઓવરઓલ જે 148 કરોડ હતી ત્યાંથી 9.3% વધીને 162 કરોડ, એટલે થોડી પોઝિટિવ વસ્તુ છે. ઓવરઓલ આપણને રિઝલ્ટ જોઈએ તો થોડું ન્યુટ્રલ જોવા મળે છે, એટલે વિદ્યા વાયર્સ આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. અને લાસ્ટ સ્ટોક જોઈએ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, એમાં જોઈશું કંપનીએ US FDA તરફથી જેને ગાગલાપુર જે પ્લાન્ટ છે યુનિટ 5માં ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું, અને ઓબ્ઝર્વેશનમાં ઓવરઓલ જોઈએ તો 7 ઓબ્ઝર્વેશન મળ્યા હતા. ઓવરઓલ 7 ઓબ્ઝર્વેશન સાથે કંપનીએ ઓવરઓલ 483 ફોર્મ જારી કર્યું હતું, અને કંપનીએ આ રિપોર્ટનો આન્સર આપવાની જરૂર પડશે. એટલે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ખાસ કરી આ ન્યૂઝના ચલતે ફોકસ રહેશે. એટલે ઓવરઓલ આ સ્પેસિફિક જે ન્યૂઝ હતા, જે કાઉન્ટર આપણે ખાસ કરીને ફોકસ કરશું. યસ, ઓકે, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર અજય આપનું અમારા સાથે જોડાવા માટે. તો સ્ટોક સ્પેસિફિક ઘણી બધી ખબરો છે કે જેને આજે આપણે ફોકસમાં રાખવાના છીએ. બસ થોડી ક્ષણો આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે પછી ચર્ચા આગળ યથાવત રાખીશું. મીનવાઇલ અત્યારે ફિલહાલ તમે નજર કરો, ભારતીય માર્કેટ્સનું જે એક્શન ભરપૂર રહેતું જોવા મળી શકે તેમ છે. બસ થોડી જ ક્ષણોમાં આપણી સાથે અરુણ રંગપરિયા અને જાગૃતિ પ્રદીપ જોડાવાના છે, તેમની સાથે પછી ચર્ચા આગળ યથાવત રાખીશું. મીનવાઇલ ગિફ્ટ નિફ્ટીના સંકેતને હું એક વખત તમારા સ્ક્રીન પર ફરી એકવાર લઈને આવીશ. અત્યારે તો ફિલહાલ એ જ 160 પોઈન્ટ આસપાસની મજબૂતી જોવા મળી રહી છે, એટલે એ મોમેન્ટમ હજુ પણ કન્ટિન્યુ રહેશે તેવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. તો આ એક પરિસ્થિતિ પર આપણે ફોકસ કરીએ. પણ પછી આગળ હવે જે 160 પોઈન્ટની તેજી છે તેમાં હવે શું થશે? કેમ કે જુઓ, ચાઇનીઝ માર્કેટ્સમાં તો થોડી તેજી આવી રહી છે, જે વ્યાજ દરોની મેં હમણાં તમને થોડી ક્ષણો પહેલાં વાત કરી. પછી તમે નિકાઈ જુઓ તો નિકાઈમાં પણ તમને જોવા મળી રહ્યું છે કે અહીંયાથી ફિલહાલ તેજી તરફી એક્શન ખાસ પોસિબલ છે, તો એ પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. હવે માત્ર ને માત્ર મુદ્દો એ છે કે શું ભારતીય માર્કેટ્સમાં ઓપનિંગ મજબૂતી સાથે થાય તે બાદ ઓપનિંગ બાદ શું તમે એ મોમેન્ટમને કન્ટિન્યુ કરીને રાખી શકો છો કે કેમ? કેમ કે અત્યાર સુધી તમારે પ્રોબ્લેમ શું થયો છે, 26,300ની ઉપર આપણે રેકોર્ડ બનાવેલા હતા, એ રેકોર્ડ બાદ પ્રોફિટ બુકિંગ આવેલું હતું, રાઈટ? તો આવી પરિસ્થિતિમાં અહીંયા પણ તમને પરિસ્થિતિ જે છે તે એ જ રીતે ખાસ બનતી જોવા મળી રહી છે કે એક વખત આજે જ્યારે 26,200 કદાચ તમે જાઓ છો, શરૂઆતમાં સારી મજબૂતી 26,150, 26,200, કેમ કે શોર્ટ કવરિંગ થશે, રાઈટ? તમારા 26,000ના જે કોલ રાઇટર્સ છે તે અત્યારે ફસાઈ જવાના છે. આવી પરિસ્થિતિમાં એ શોર્ટ કવરિંગ બાદ શું તમે 26,200ની ઉપર સસ્ટેન થઈ શકો છો? કારણ કે જો 26,200ની ઉપર સસ્ટેન થઈ ગયા તો પછી 26,300 કંઈ બહુ મોટો ચેલેન્જ નથી, ટેકનિકલી નથી. હા, નો ડાઉટ ફંડામેન્ટલી તમારા રેકોર્ડ હાઈ બને છે એટલે ત્યાં તમને એક વખત અવરોધ જરૂર બનતો જોવા મળે, પણ બાકી કોઈ એવો પછી પ્રોબ્લેમ નથી. એટલે અત્યારે ફિલહાલ તેને આપણે ખાસ અહીંયાથી ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ અને આજે ઇવેન્ટ્સ કઈ કઈ ધ્યાન પર રાખવાની છે તેની હવે ચર્ચા કરી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. આજે કઈ ઇવેન્ટ્સ ખાસ ફોકસમાં રાખીશું? ગુડ મોર્નિંગ. યસ, અત્યારે ઘણી બધી આજની તારીખમાં તો ઘણી બધી ઇવેન્ટ છે જેની ઉપર આજે આપણું ફોકસ જરૂરથી રાખવું જોઈએ. જ્યારે કે પહેલી ઇવેન્ટ છે ઇન્ડિગોની આજે એન્ટ્રી થવાની છે સેન્સેક્સ પેકમાં, જેની ઉપર આપણું જરૂરથી ફોકસ હોવું જોઈએ. સાથે સાથે ટાટા પેસેન્જર વ્હીકલ જે છે એનું પણ આપણે જોવા જાવ તો એક્ઝિટ થવાની છે સેન્સેક્સ પેકમાંથી, તો એ ઇવેન્ટ પણ આપણું ફોકસ જરૂરથી રાખવું જોઈએ. સાથે આજે શ્રીરામ ફાઇનાન્સની આજે બોર્ડ બેઠક છે, 12 વાગે પ્રેસ બેઠક રાખેલી છે, તો એ ઇવેન્ટ ઉપર આપણું જરૂરથી ફોકસ હોવું જોઈએ. અને સાથે આજે કેનેરા રોબેકો જે છે એની એક્સ ડિવિડન્ડ ડેટ જે છે તો એની ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ. અને આજે સાથે સાથે IIFL ફાઇનાન્સ જે છે ફંડ એકત્ર કરવા માટેની આજે એની પણ બોર્ડ બેઠક રાખવામાં આવેલી છે, તો કઈ રીતે રહેશે એમાં એ પણ એક જોવા જેવી બાબત રહેશે. સાથે સાથે હમણાં રિસન્ટલી એક IPO લોન્ચ થયેલો છે વિદ્યા વાયર્સ, એનું પણ આજે એનું પરિણામ આવવાના છે, તો એ પરિણામો ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ. અને અત્યારે ગુજરાત કિડનેસ કરીને એક નવો IPO સ્ટાર્ટ થવાનો છે આજે, જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આજે સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એના ઘરગથ્થુ આંકડા આવવાના છે અને યુકેના પણ GDPના આંકડા આવવાના છે, જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. અને લાસ્ટ ઇવેન્ટ છે આપણી યુએસમાં પણ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવવાના છે, જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. તો આટલી બધી ઇવેન્ટ્સ છે જેની ઉપર આજે માર્કેટનું રિએક્શન મોટું આવી શકે છે. બિલકુલ, તો આ બધા ઇવેન્ટ્સ પણ નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આજે ભારતીય માર્કેટ્સ માટે આ બધા જ મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. તો આંકડાઓ બધા જ જે છે તેના પર તો આપણે ફોકસ કરવાના છીએ, પણ સાથે સાથે સ્ટોક્સ આજે ઘણા બધા એક્શનમાં બની રહ્યા છે દર્શક મિત્રો, એટલે આ બધાને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. એક તો ખાસ મને જે ઇન્ફોસિસની વાત કરવી છે. ઇન્ફોસિસના ADRના સમાચારો હવે તમને દર્શક મિત્રો સ્ક્રીન પર બતાવીશું. જે પ્રોબ્લેમ થયો હતો શુક્રવારે મોડી રાત્રે,
ઇન્ફોસિસના એડીઆર એટલે કે જે અમેરિકન માર્કેટમાં જે એમનું ફ્યુચર કહો એક રીતે કે જે ડિપોઝિટરી રિસિપ્ટ તરીકે એને ગણો તો એ જે ટ્રેડિંગ ચાલતું હોય છે ત્યાં 40% મોટો ઉછાળો આવ્યો છે. હવે આ એડીઆરમાં એવું તો શું થયું ને એવો શા માટે ઉછાળો આવ્યો, આમ જોવા જાવ તો એ કોઈ કારણ નથી, કોઈ જસ્ટિફિકેશન નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ટેકનિકલ ગ્લિચ હતો. એ ટેકનિકલ ગ્લિચને કારણે થઈને ઇન્ફોસિસના એડીઆરમાં અચાનક 40-50% ઉછાળો આવી ગયો. એટલો મોટો ઉછાળો આવી ગયો કે તમારે ત્યાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું, અને ટ્રેડિંગ બંધ થઈ ગયા બાદ તેની અસર જે છે તે તમને અલ્ટિમેટલી રાત્રે ગિફ્ટ નિફ્ટીમાં પણ આવતી જોવા મળી હતી. ગિફ્ટ નિફ્ટીમાં કેટલો ઉછાળો હતો? 300 પોઈન્ટથી વધુનો ઉછાળો હતો. પણ ત્યારબાદ શું થયું? ત્યારબાદ ફરી એકવાર ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો કોઈ ટેકનિકલ ગ્લિચ છે, બધું જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, અને ગિફ્ટ નિફ્ટી પણ રિફ્લેક્સ થોડો આરામથી બંધ થઈને થઈ ગયો હતો. એટલે આવી પરિસ્થિતિમાં તમે જોવા જાઓ તો અત્યારે ફિલહાલ ગ્લોબલ માર્કેટ્સનું જે આ એક ઇન્ફોસિસની બહુ મોટી સ્ટોરી છે તેને આપણે આજે ધ્યાન પર રાખવી જરૂરી છે. આજે પોસિબલ છે આઈટી સ્ટોક્સમાં તમને કંઈક તો નવા જૂની આવતી જોવા મળી પણ શકે છે. પણ આવો આગળ વધીએ, અને હવે ખાસ આપણી સાથે સાઈરામ સ્ટોક્સના અરુણ રંગપડિયા જોડાઈ રહ્યા છે. અરુણ સર, સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆત ગુડ મોર્નિંગ પોઈન્ટથી વધુની મજબૂતી સાથે કરી રહ્યા છીએ. અઠવાડિયું ટૂંકું છે, ગુરુવારે માર્કેટ્સ બંધ રહેવાના છે. આવી પરિસ્થિતિમાં આજનું જે સેટઅપ બની રહ્યું છે, દિવસની શરૂઆત 150 પોઈન્ટની મજબૂતી સાથે, તેને આપણે કઈ રીતે જોઈએ? અને શુક્રવારે વિદેશી રોકાણકારો અક્રોસ ધ બોર્ડ ખરીદીને ગયા છે. કેશ, નિફ્ટી ફ્યુચર્સ, નિફ્ટી ઓપ્શન્સ અને સ્ટોક ફ્યુચર્સ બધામાં અક્રોસ ધ બોર્ડ તેમણે ખરીદારી કરી છે. તો શું ફોલોઅપ મોમેન્ટમ હવે તેજી તરફ યથાવત રાખવું જોઈએ આપણે? અરુણ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ આપણા દર્શકોને. અત્યારે માર્કેટ એવી રીતે બિહેવ કરી રહ્યું છે, લોમિત આપનો ડાયલોગ છે ને કે આપ મુझे વહાં ઢૂંઢ રહે મેં યહાં હું, એવી રીતે લોકો 25,500 શોધી રહ્યા હતા નિફ્ટીને, અને નિફ્ટી 26,100 ઉપર પહોંચી ગઈ. એના 2-3 રીઝન છે કે નિફ્ટીની અંદર જે રીતે નીચેથી એક એફઆઈની સેલિંગ બંધ થઈ, અને એફઆઈની કન્ટિન્યુઅસ 3 to 4 ડેઝથી તમે જુઓ તો ધીરે ધીરે સ્લો, ભલે ઓછા બાઇંગમાં પણ ધીરે ધીરે બાઇંગમાં આવી રહ્યા છે. સેકન્ડ થિંગ, વર્લ્ડના માર્કેટની અંદર કોઈ એવો ઘટાડો નથી જે માર્કેટને બેક સ્ટેપ આપી શકે. સેકન્ડ થિંગ, જે ફ્રાઈડેના થયું ઇન્ફોસિસની અંદર, એ તો ગ્લિચ હતું, પણ નો ડાઉટ એઆઈ સ્ટોક્સની અંદર, જે રીતના એઆઈ સ્ટોક્સની અંદર ત્યાં પણ હવે તમે જો સૌથી વધારે પ્રોબ્લેમ ઓરેકલમાં, તો ઓરેકલનો સ્ટોક બી 6 to 7% એ સત્રની અંદર વધ્યો છે. તો જેટલું ઋતુ એઆઈને જોવામાં આવી રહ્યું હતું, એ ધીરે ધીરે લોકો એમાંથી બહાર આવી રહ્યા છે. એનું જ રિફ્લેક્શન આપણને અહીંયા જોવા મળી રહ્યું છે આઈટી સ્ટોક ઉપર. ઓલરેડી આપણે એ ફ્રાઈડે જે આઈટી સ્ટોક્સ, આઈટી સેક્ટર જે ચાલ્યા છે એને કાફી હદ તક આપણે ડિસ્કાઉન્ટ કરી લીધું છે. નો ડાઉટ જે ઇન્ફોસિસની અંદર જે થયું છે ગ્લિચ હતું, અને એ આપણું માર્કેટ સમજી ચૂક્યું છે, એટલે ઇન્ફોસિસની અંદર કોઈ બહુ મોટી મુવમેન્ટ આવે એવું ઓછું લાગી રહ્યું છે. તેમ આજે જે આપણા પ્રીવિયસ લેવલ છે 26,100, એ જ નિફ્ટીનું લેવલ હશે, એના ઉપર જશે ને એના ઉપર ટકશે તો 60-70 પોઈન્ટ ઓર ઉપર જઈ શકે છે. પણ હા, આપણો જે સપોર્ટ નીચે હતો 800, એ શિફ્ટ થઈને આજે 26,000 ઉપર આવી ગયો છે. 26,000 ના બ્રેક થાય ત્યાં સુધી ડીપ ઓન બાય રહી શકે છે. જ્યારે બેંક નિફ્ટીની અંદર આપણો પ્રીવિયસ જે રેસિસ્ટન્ટ હતો 59,300, એ જ છે એના ઉપર 600-700, અને 59,000 સ્ટ્રોંગ બેઝ બની ગયો છે. પણ આજની વાત કરે ને તો આજે કાફી લોકોએ નીચેથી માલ લીધો છે. જેવું ઉછાળો આવશે તો અહીંયા થોડી બીકવાલી આવી શકે છે, થોડું અહીંથી પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટિંગના પોઈન્ટમાં. પણ હા, એક એવી એડવાઇસ હશે કે આ ગેપઅપ છે એને ચેસ કરવા ના જવાય. ગેપઅપને થોડું કુલ ડાઉન થવા દેવાય ત્યારે જ કરવું. અધરવાઇઝ ગેપઅપમાં કેવું થાય કે આપણે એવું થઈ જાય કે હું રહી ગયો, અને એ ફિલિંગમાં જો આપણે બાય કરીએ તો ડેફિનેટલી આપણે એ સ્ટકિંગ પોઝિશન આપણે સ્ટક થઈ જઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. પરંતુ અરુણ સર, હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો તમારી રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કાઉન્ટર પર આજે ફોકસ ધરાવી રહ્યા છો તમે? 2-3 સ્ટોક છે જે આના રિલેટેડ છે. પહેલો તો કોફોર્જ છે કે જે કોફોર્જ 1845-1850 ની આજુબાજુ છે. ત્યાં 1830 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 1885 અને 2019 આ ટાર્ગેટ અપર સાઈડ આવી શકે છે. બીજો એક સ્ટોક તમે જુઓ તો ટેક્સ રેલ છે કે જે બજેટ રિલેટેડ છે. બજેટ આવવાનું છે 123 થી 125 ની વચ્ચે છે. 110 થી 112 નો સ્ટ્રોંગ સપોર્ટ છે. અપર સાઈડ 138 થી લઈને 145 સુધીના આમાં લેવલ જોવા મળી શકે છે. રેકમેન્ડેશન્સ
ઓકે, તો સર તરફથી આ બે રેકમેન્ડેશન્સ અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો ચાંદી પર નવા રેકોર્ડ્સ બની રહ્યા છે. ફરી એકવાર 2% મજબૂતી સાથે ચાંદી 2,12,000 પર અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સ જે આપણે માર્કેટના જોઈ રહ્યા છે, પણ સાથે MCX પર માર્કેટ્સ ઓપન થઈ ગયા છે, તો બહુ જબરદસ્ત તેજી ફરી એકવાર ચાંદીમાં આવતી જોવા મળી રહી છે. 2,12,979 પર ચાંદી અત્યારે ફિલહાલ કારોબારની શરૂઆત કરી રહ્યું છે. સોના પર પણ નજર કરી લઈએ તો દિવસની શરૂઆતમાં સોનામાં અહીંયા 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. 1,35,180 પર. ક્રૂડ તમે જુઓ તો અહીંયા 5,131ના લેવલ્સ જોવા મળી રહ્યા છે. 0.5% મજબૂતી. નેચરલ ગેસમાં પણ અહીંયા ફિલહાલ 362નું લેવલ જોવા મળી રહ્યું છે. 2% મજબૂતી. એકંદરે અહીંયા કોમોડિટી માર્કેટ્સની ઓપનિંગ લિમિટેડ માત્રામાં. રૂપિયામાં અત્યારે ફિલહાલ 11 પૈસા આસપાસની મજબૂતી આવતી જોવા મળી રહી છે. 89 રૂપિયા 62 પૈસા આસપાસ રૂપિયો ઓપન થઈ રહ્યો છે, એટલે એ પણ સારી મજબૂતીના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આવો આગળ વધીએ અને હવે ખાસ NY રિસર્ચના જાગૃતિ પ્રદીપ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જાગૃતિ મેમ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટ્સને. ગેપ અપ ઓપનિંગ મળી રહી છે, કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો તમે મેમ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. ઇન્ડિયાનો જો ફંડામેન્ટલી આપણે પહેલાં ડિસ્કસ કરીએ, ઇન્ડિયાનો ગ્રોથ આઉટલુક સ્ટેબલ છે અને RBIનો જે સ્ટાન્સ હતો એ પણ સપોર્ટિવ છે, એટલે લોંગ ટર્મ સેન્ટિમેન્ટ્સ તો પોઝિટિવ જ છે. પણ જે FIIના વીક ફ્લો રહ્યા છે કે રૂપીમાં જે પ્રેશર છે એના લીધે અપસાઇડ લિમિટેડ થઈ ગઈ છે અને ઓવરઓલ મૂડ કોશિયસ છે, પણ નેગેટિવ નથી, દેટ ઇઝ ફોર શ્યોર. હવે આજની જે ગેપ અપ દેખાઈ રહ્યું છે એ ડેફિનેટલી ફ્રાઈડેની ઇમ્પેક્ટ છે, પણ લાસ્ટ 3 વીક્સથી તમે જુઓ તો લોવર લોઝ બની રહ્યા છે નિફ્ટીમાં. સો હજી પણ એક રેન્જ બાઉન્ડ માર્કેટ રહી શકે અને ડીપ બાઇંગનો અપ્રોચ આપણે લઈ શકીએ. સો 25,800 25,900 એ સપોર્ટ તરીકે કામ કરશે અને 26,000 અને 26,050 સુધીની જે રેન્જ છે એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે. અને હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો એ પણ સેમ રેન્જ બાઉન્ડ ફેઝમાં જ છે, પણ હા ડેફિનેટલી પ્રાઇવેટ બેંક્સ અને PSU બેંક બંને કે મિક્સ પરફોર્મન્સ બતાવી રહી છે. સો એમાં પણ એક બ્રોડર રેન્જ છે 58,800 અને 59,500, પણ સ્પેસિફિકલી 59,300નું લેવલ ઇમ્પોર્ટન્ટ છે, જે ક્રોસ કરવો બેંક નિફ્ટી માટે બહુ ક્રુશિયલ થઈ જાય. સો આપણે માર્કેટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ન્યુટ્રલ ટુ માઇલ્ડલી પોઝિટિવ આપણે માર્કેટને કહી શકીએ અને બાય ઓન ડિપનો અપ્રોચ રાખી શકાય. બાય ઓન ડિપ્સનો અપ્રોચ રાખવાની સલાહ અહીંયાથી ખાસ બનતી આપણને જોવા મળી રહી છે. જાગૃતિ મેમ, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ હવે આપને. સ્ટોક સ્પેસિફિક ફર્સ્ટ પિક છે અમારી ટાટા એલેક્સી. ટાટા એલેક્સીમાં જુઓ તો એક ફોલિંગ ચેનલ જે હતી એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સો સ્ટોક અમને 5,415ની ઉપર પોઝિટિવ લાગી રહ્યો છે ફોર ધ શોર્ટ ટર્મ ટાર્ગેટ ઓફ 5,800 અને લોંગ ટર્મ માટે 6,300 to 6,700 with the stop loss of 4,930. ઓકે, સો ટાટા એલેક્સી આજે મેમને પસંદ પડી રહ્યો છે. આ સ્ટોકના ફોર્મેશન્સ અત્યારે ફિલહાલ છે જેમાંથી બ્રેકઆઉટની કોશિશ થઈ રહી છે, તો તમે નજરે રાખો. આ કાઉન્ટરને અત્યારે ફિલહાલ એક્શનમાં જોવા મળી શકે તેમ છે. માર્કેટ સેટલ થવામાં થોડો સમય લેશે, પણ 120 પોઈન્ટની મજબૂતી તો બતાવતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી સેન્સેક્સ કંઈક અલગ મૂડમાં છે આજે, એટલે એક વખત સેટલમેન્ટનો થોડો સમય આપી દઈએ. મીનવાઇલ એક વખત ત્યાંથી આપણને વધારે ક્લેરિટી આવતી જોવા મળશે. પરંતુ IT સ્ટોક્સ પર હવે આપણે ફોકસ કરવું જોઈએ, કારણ કે જે ઇન્ફોસિસના ADRમાં અચાનક કંઈક થયું, હવે એ કંઈકનું જસ્ટિફિકેશન નથી અરુણ સર. ADRના અંદર જે 40-50%ની મૂવમેન્ટ આવી, ટ્રેડિંગ બંધ કરવું પડે એવી પરિસ્થિતિ આવી. હવે એ કયા કારણે થયું તેની કોઈ ક્લેરિટી નથી. ટેકનિકલ ગ્લિચ નામ આપી દેવામાં આવ્યું છે આજે કંઈ પણ થયું તેને, અને તેને કારણે તમને ખ્યાલ હશે કે એક વખત નિફ્ટી પણ કંઈક 300-400 પોઈન્ટની તેજી બતાવતું હતું રાત્રે, પછી ફરી એકવાર સેટલ થયા અને બધું આજે હવે 150 પોઈન્ટની તેજી આપણે જોઈ રહ્યા છીએ, જે ડ્યુ ટુ ગ્લોબલ રીઝન્સ આપણને જોવા મળી રહી છે. પરંતુ ઇન્ફોસિસના ADRમાં જે કંઈ પણ થયું, કંપનીએ પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ભાઈ અમારા
તરફથી એવા કોઈ અનડિસ્ક્લોઝડ રીઝન નથી કે જેને કારણે આવું કંઈ થાય. મતલબ જે કંઈ પણ થયું છે તે આઉટ ઓફ બાઉન્ડ્સ છે, અથવા તો કહો કે હજુ સુધી તેને લઈને કોઈ રિસર્ચ મે બી પ્રોપર થયું નથી. આવા પરિસ્થિતિમાં તમને લાગે છે કે આઈટી સ્ટોક્સની અંદર નિફ્ટી આઈટી પહેલાં તો ક્યાંય રિએક્શન, ઇન્ફોસિસમાં કોઈ રિએક્શન શરૂઆતમાં આવી શકે, અને જેમને છે, જેમની પાસે છે, શોર્ટ ટર્મ કદાચ બુક કરવા માંગતા હોય, શું તેમણે ઉતાવળ કરવી જોઈએ? અરુણ સર. યસ, આ ટેકનિકલ ગ્લિચીસ ક્યારેક વર્કઆઉટ કરતા હોય છે માર્કેટની અંદર, અને એ પણ આપણા માર્કેટની અંદર બી ઘણા વાર જોયું છે. અમુક સ્ટોક્સ એક સમય સમજો 500-700 સુધી બી 30-32 હજાર સુધી બી પહોંચેલા આકૃતિ કરીને આવ્યો તો સ્ટોક્સ 2010-2009 ની અંદર 10 to 11 ની વચ્ચે એ દિવસે લિસ્ટિંગ થયો 1000 રૂપીસની અંદર એ 33-34 હજાર પહોંચ્યો. તો આવા કોઈ ટેકનિકલ ગ્લિચના લીધે એડીઆરમાં ઉછાળો આવ્યો હતો. હા, એડીઆરમાં ઉછાળો આવ્યા પછી આપણા માર્કેટની અંદર ડેફિનેટલી એની બહુ મોટી મૂવમેન્ટ જોવા મળે. જો એનું મેનેજમેન્ટે સ્ટેટમેન્ટ ના આપ્યું હતો તો લોકો એવું કંઈક એઝ્યુમ કરત કે ભાઈ આની પાછળ કોઈ કંપની પાસે કંઈક ન્યૂઝ છે જે ચાલી રહે. સેકન્ડ થિંગ, આજના જે ઇન્ફોસિસના ટ્રેડિંગ સેશન હશે, સ્ટાર્ટિંગની અંદર જેમણે શોર્ટ કર્યું હશે એ શોર્ટ કટ કરવા આવશે. સેકન્ડ થિંગ, જે એડીઆર પેલી ઇન્ફોસિસના બાયર હશે એ બાઇંગ કરવા આવશે, અને જેને શોર્ટ કર્યું એ તો કટ થશે, પ્લસ જેને નીચેથી લીધા હશે એ પણ પ્રોફિટ બુકિંગ કરવા આવશે. તો સ્ટાર્ટિંગના જે 30 મિનિટ્સ હશે એ વોલેટાઇલ હશે. એના પછી ટ્રેડિંગ સેટલ થઈ અને મને એવું લાગે છે કે ઇન્ફોસિસ જે રીતનું ટ્રેડ કરે એ રીતનું જ કરવું જોઈએ. નો ડાઉટ આજના દિવસમાં એમાં વોલેટાલિટી થોડી રહેશે અપડાઉનની, પણ જી બિલકુલ. તો એ સંકેત છે કે જેનું જરૂરથી આપણે અહીંયાથી જે રીતે એડીઆરમાં જોવા મળ્યું, જે રીતનું જોવા મળ્યું એવું જોવા મળી શકે એવી કોઈ ચાન્સ મને દેખાતા નથી. એટલે ટેકનિકલ ગ્લિચ તરીકે જ આ મુદ્દાને અત્યારે તો ફિલહાલ જોવાનો થશે. આગળ પછી કોઈ સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર આપણે નજર રાખીશું. પણ જાગૃતિ મેમ, વધુ એક પહેલાં ઇન્ડેક્સ સેટલ થઈ ગયા છે. સેન્સેક્સમાં એવી મૂવ નથી, 5% આસપાસની મૂવ છે. 89 પોઈન્ટની મજબૂતી 26,055 પર નિફ્ટી સેટલ થયો છે. આપણે 26,100 તો એટલીસ્ટ હોપ્સ રાખ્યા હતા, પણ 150 પોઈન્ટની તેજી તમને નિફ્ટીમાં ટ્રાન્સલેટ થતી જોવા નથી મળી રહી શરૂઆતમાં, તો એ મુદ્દો ધ્યાન પર રાખો. જુઓ, બેંક નિફ્ટી તમને યાદ હશે શુક્રવારે પણ નબળી કડી બન્યો હતો. આજે પણ જે છે તે દિવસની શરૂઆત જે છે તે લિમિટેડ રેન્જમાં કરી રહ્યો છે. 5% આસપાસની મજબૂતી સાથે 150 પોઈન્ટની મજબૂતી બેંક નિફ્ટીમાં બની રહી છે. ફિન નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટમાં પણ 5% મજબૂતી છે. મિડ કેપ 100ની અંદર 5% મજબૂતી, મિડ કેપ સ્મોલ કેપમાં 0.5% આસપાસની મજબૂતી તમને જોવા મળી રહી છે. હવે આવો ઇન્ફોસિસ પર 0.5% મજબૂતી સાથે અહીંયાથી સેટલ થયો છે. પછી TCS જોઈ લો તો TCSની અંદર પણ તમને 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. મતલબ નિફ્ટી આઈટી બેઝિકલી જે કંઈ પણ એડીઆરમાં થયું તેને કારણે સૌથી વધુ મજબૂતી નિફ્ટી આઈટીમાં છે, અને બેંક સામે થોડા નર્વસ છે. 0.5%થી વધુ 0.85%ની મજબૂતી તમને નિફ્ટી આઈટીમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ 0.5%ની મજબૂતી, મીડિયા, રિયલ એસ્ટેટ આ બધામાં મજબૂતી છે. CPSE થોડા લાલ નિશાનમાં છે અને PSE લાલ નિશાનમાં છે. એટલે સરકારી સ્ટોક્સ અત્યારે ફિલહાલ આજે દિવસની શરૂઆત સારી નથી કરી રહ્યા, પરંતુ આઈટી સ્ટોક્સ છે કે જે સમાચારોના બેઝિસ પર દિવસની શરૂઆત બહુ જ સરસ જે છે તે જોરદાર કરતા જોવા મળી રહ્યા છે. આપણે ચર્ચા હવે અહીંયાથી ખાસ કરવી જોઈએ તે છે નિફ્ટી મેટલની. જાગૃતિ મેમ, તમારા પાસે લાવું, આપણે આઈટીની પછી આગળ ચર્ચા કરીશું એક વખત માર્કેટ ઓપન થઈ જાય એટલે ફરી એકવાર. પણ મીનવાઇલ મેટલ્સ 0.5%ની મજબૂતી બતાવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વર્ષ 2025માં સૌથી સારા રિટર્ન્સ કમોડિટીઝે કર્યા છે. ભારતીય માર્કેટ્સમાં ઇક્વિટીમાં તો એવું પરફોર્મન્સ જોવા મળ્યું જ નથી, પરંતુ પ્રેશિયસ મેટલ્સ છે આ બધા કમોડિટીઝમાં બહુ જ જબરદસ્ત રિટર્ન્સ લોકોએ સારા પૈસાની કમાણી જે છે તે અહીંયાથી ખાસ કરેલી છે. શું તમને એવું લાગે છે કે વર્ષ 2026નું વર્ષ પણ જાગૃતિ મેમ આ જ થીમને ફોલો કરશે? હા, 100% સાચી વાત યશભાઈ. તમે જુઓ તો નિફ્ટી મેટલ, નિફ્ટી ઓટો અને નિફ્ટી હેલ્થકેર, આ 3 સેક્ટરે નિફ્ટીના આટલા સબડ્યુડ પરફોર્મન્સમાં પણ એક સારું પરફોર્મન્સ આપેલું છે. સો હજી પણ અમે મેટલ સેક્ટરમાં પોઝિટિવ છીએ. એની અંદર જો તમે જુઓ તો મેટલ સેક્ટરમાં એક તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ઓવરઓલ જે ગ્લોબલ સિનારીઓ છે એના લીધે બધી જ મેટલ્સમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. એમાં સ્પેસિફિકલી આપણે પહેલાં પણ મેટલ સેક્ટરમાં બ્રેકઆઉટની વાત કરેલી હતી, અને હિન્દ કોપર અને હિન્દુસ્તાન ઝિંક આ બંને સ્ટોક આપણા ચેનલ પર જ ખાસા ટાઈમથી ફોકસમાં છે. તો યસ, આપણે મેટલ સેક્ટર હજી પણ અમને નેક્સ્ટ યર માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે જ આપણે એને જોવું જોઈએ.
પોઝિટિવ જોવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી, કેમ કે સમાચારોના બેઝિસ પર ઘણા બધા કાઉન્ટર્સ છે કે જે અત્યારે ઉથલપુથલ બતાવી રહ્યા છે. આઈટી સિવાય એક શ્રીરામ ફિનાન્સ, આ સ્ટોક ખરેખર જબરદસ્ત તેજીમાં છે. ઓલમોસ્ટ 2% આસપાસની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનરમાં અત્યારે ફિલહાલ 919 પર આજે બપોરે 12 કલાકે કંપની તરફથી પ્રેસ કોન્ફરન્સ છે. MUFG જે જાપાનીઝ સંસ્થા છે તેઓ 40,000 કરોડ રૂપિયામાં તેઓ 20% હિસ્સો અહીંયા શ્રીરામ ફિનાન્સમાં ખરીદી રહ્યા છે. આઈટી તો છે જ, આપણે ડિસ્કસ કરી લીધું. ઇન્ફોસિસ 1.5% ઉપર, વિપ્રો 1.25% ઉપર, અને બાકી પછી તમે જુઓ તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ છે આ સેન્સેક્સમાંથી એક્ઝિટ થઈ રહી છે આજે, બટ યસ અહીંયા 1%ની મજબૂતી છે. ભારતી એરટેલ 1%ની મજબૂતી છે. શ્રીરામ ફિનાન્સ હું સર તમારા પાસે લાવું છું અરુણ સર, એક વખત નજર કરો. 2%ની મજબૂતી સાથે ખુલી રહ્યો છે સ્ટોક. ઓલરેડી જે થવાનું હતું તે થઈ ગયું, સમાચાર આવી ગયા, બધું જ પરિસ્થિતિ બની ચૂકી છે. હવે શું તમને એવું લાગે છે કે મોમેન્ટમ થોડો ઠંડો પડતો જોવા મળે કે હજુ પણ તમે તેજી જોઈ રહ્યા છો અહીંયા શ્રીરામ ફિનાન્સમાં? શ્રીરામ ફાઇનાન્સની અંદર ન્યૂઝ બેઝ જેવી રીતે ન્યૂઝ આવ્યા એના પછી ઇક્વિટી ચેન્જ થવાની, એ બધા ન્યૂઝના પછી જેવી રીતે શ્રીરામ ફાઇનાન્સ ચાલ્યો છે લાસ્ટ તમે જુઓ તો નો ડાઉટ કે નીચેથી છેલ્લા 4 મહિનાથી કન્ટિન્યુઅસ 570 580 થી લઈને કન્ટિન્યુઅસ આજે 900 સવા 900 સુધી પહોંચ્યો છે. 900 925 સુધી ચાલે છે. હવે આજના દિવસ પછી મને એવું લાગે છે કે ધીરે ધીરે હજી સ્ટોક્સમાં સ્ટ્રેન્થ છે, નો ડાઉટ. આઈ એમ નોટ સેઇંગ કે સ્ટ્રેન્થ નથી, પણ એ લેવલ ઉપર પહોંચી શક્યો છે. અહીંથી થોડું સ્ટોક્સમાં કન્સોલિડેશન, થોડું સ્ટોક્સ નીચું આવવું જોઈએ. જે રીતની પ્રાઇસ મુવમેન્ટ થઈ છે, જે રીતે 3 થી 4 મહિનાની અંદર સ્ટોક્સ ઓલમોસ્ટ ડબલ થવા આવ્યો છે, તો અહીંયા થોડું કન્સોલિડેશન કરીને થોડું જે ન્યૂઝ હતા એને ન્યૂઝ પછી હવે આજે થોડું મને એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ આ 800 કે અહીંથી હજી બી 10 થી 15% નીચે આવે તો એક ઓપ્શન બની શકે, જ્યાં એવું થઈ શકે કે પ્રાઇસ ઓકે છે અને વેલ્યુએશન વાઇઝ જે છે એ ઓકે હોય તો ત્યાં થઈ શકે. અધરવાઇઝ આટલા ઉપરથી લેવાથી મે બી નો ડાઉટ સ્ટોક આગળ તો વધશે, એવું નહીં કહેતા કે ત્યાં આગળ નહીં વધે, હું એવું નહીં કહેતો, પણ મને પ્રાઇસ વાઇઝ થોડું એવું લાગે છે કે થોડું કરેક્શન થવા દેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આ સિવાય ઓબ્વિયસલી આપણે આઈટી સ્ટોક્સની તો વાત કરી લીધી છે, બટ બહુ જ સરસ મોમેન્ટમ આપણને એરટેલમાં પણ જોવા મળેલું છે. જાગૃતિ મેમ એક વખત એરટેલના ચાર્ટ્સ જોઈ લો. ભારતી એરટેલ સરસ 1%ની મજબૂતી સાથે ખુલી રહ્યો છે સ્ટોક. શું લાગે છે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અહીંયા? હા, અહીંયાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે, પણ સ્ટોકે હોલ્ડ કરવું પડે 2130ની ઉપર. એની પછી સ્ટોકમાં એક અપસાઇડ મૂવમેન્ટ 2175 સુધીની જોવા મળી શકે. સો પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ આની અંદર 100% છે અને પોઝિટિવ વ્યૂ પણ છે અમારો આની અંદર ફોર અબાઉટ 2130 ઉપર. ઓકે, આવો આ સાથે જ ભારતીય માર્કેટ્સના ઓપન તરફ હવે નજર કરી લઈએ. આપણે જોઈ રહ્યા છીએ પાવરગ્રીડ 1.5%ની વેચવાલી છે, ઇન્ડિગો 1%ની વેચવાલી છે. આજે સેન્સેક્સમાં એન્ટ્રી થઈ રહી છે ઇન્ડિગોની, બટ સ્ટોક લાભ નિશાનમાં છે. એશિયન પેઇન્ટ, સિપ્લા, M&M બધામાં થોડી વેચવાલી જોવા મળી રહી છે, પણ સારી ખરીદારી શ્રીરામ ફિનાન્સ, ઇન્ફોસિસ બધામાં છે. માર્કેટ્સ ઓપન થઈ ગયા છે. આવો નજર કરી લઈએ. 26,060-84નું એક સૌથી પહેલાં તો લેવલ છે તે અત્યારે ફિલહાલ ઉપરના સ્તરો પર આપણે બનાવવાની કોશિશ કરી છે, એટલે દિવસની શરૂઆત એકંદરે મામૂલી મજબૂતી સાથે કરી છે. ગિફ્ટ નિફ્ટીનો ઇન્ડિકેશન હતો એવી મજબૂતી ના આવી, અને હવે તમે જુઓ 100, 102, 105 પોઈન્ટ આસપાસ કેચઅપ રેલી તમે ધીરે ધીરે કરી રહ્યા છો, પણ 150 પોઈન્ટ આસપાસનું એક રિએક્શન હતું એવું તો નથી જ થયું, તેવું સ્પષ્ટપણે આપણે અહીંયાથી ખાસ માની લેવું જોઈએ. 26,047નો બેઝ બનાવ્યો છે. સોફા રેન્જમાં છીએ. સેન્સેક્સ પર નજર કરી લો, ઉપર 85,289 પર અત્યારે ફિલહાલ નવા હાઈઝ ઇન્ટ્રાડે બનાવવાની શરૂઆત કરી દીધી છે. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા 59,270 પર કંઈક અવરોધ આવ્યો છે, 59,300નો બેઝિકલી, તો એને કારણે થોડા તમે અટકી રહ્યા છો. એક વખત થોડો સમય આપીએ. 59,155નો લો બનાવ્યો છે. મિડ કેપ તમે નજર કરી લો તો 5% આસપાસની મજબૂતી છે. અહીંયા 60,500 થી 60,300ની રેન્જ બની છે, અને સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં પણ 17,469 થી 17,425ની એક રેન્જ બની છે. એકંદરે તેજી બતાવવાની કોશિશ માર્કેટ્સ કરી જરૂર રહ્યા છે, બટ યસ મોમેન્ટમની કમી છે, કારણ કે આપણા માર્કેટ્સ વોલ્ટિલિટી ઇન્ડેક્સના હિસાબે તમે જુઓ તો સતત તળિયા પર છે. વિક્સ છે નહીં, મોમેન્ટમ છે નહીં, અને આવી પરિસ્થિતિમાં ઓપ્શન્સમાં
સ્પેસમાં જે લોકો કારોબાર કરવા માગતા હોય તેમને અત્યારે ફિલહાલ જોખમ ખાસ બનતું જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક રિવ્યૂ લઈ લઈએ. આઈટી બહુ જ સરસ ખરીદદારી, મોમેન્ટમ સારો છે, 1.25% વધુની ખરીદદારી, ઓલમોસ્ટ 0.5% આસપાસ પહોંચી છે તેજી. મેટલ્સની અંદર સારી તેજી જોવા મળી રહી છે, 0.5% આસપાસ. ડિફેન્સ તમે જુઓ 0.5%ની તેજી. સર્વિસ સેક્ટરની અંદર સારી ખરીદદારી છે. મીડિયા આ તે બધા જ સ્ટોક સેક્ટર્સ લીલા નિશાનમાં. માત્ર નિફ્ટી કેપિટલ માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગ છે, 0.18-0.19% આસપાસની વેચવાલી. બાકી બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ તમારા ગ્રીન ઝોનમાં બનતા જોવા મળી રહ્યા છે. 26,100 ને ઉપર જો આપણે ટકીએ તો અરુણ સર શોર્ટ કવરિંગની શક્યતા કેટલી? કારણ કે 26,000ના કોલ રાઇટર્સ છે જે આજે દિવસની શરૂઆતમાં ટ્રેપ થયા. નો ડાઉટ હજુ પણ એમનો ઓઆઈ જે છે તે કપાયો નથી. 1,21,000 ત્યાં ઓઆઈ એડિશન પુટમાં જોઈ રહ્યો છું. કોલમાં હવે 1,19,000નો સંખ્યા થઈ, એટલે 7-8% આસપાસ ઓઆઈ કોલમાં કપાયા, પુટમાં એન્ટ્રી આવી છે. હવે 26,100 લિટમસ ટેસ્ટ રહેશે મે બી માર્કેટ માટે. અરુણ સર યસ, અગર ઇન્ફોસિસ ત્યાં સ્ટેટમેન્ટ ના આવ્યું હોત કે કોઈ ઇનસાઇડ ન્યૂઝ નથી, કોઈ એવા છે નહીં, તો આજે એ પોઝિશન ઓલમોસ્ટ ટપ્પા આવી ગઈ હોત. પણ એ ન્યૂઝ ના આવ્યા, ઇન્ફોસિસમાં એટલી બધી મુવમેન્ટ ના આવી, એટલે લોકો વેટ એન્ડ વોચના મુવમેન્ટમાં છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવશે ઉપર લેવલથી, કારણ કે માર્કેટ ત્યાં રેસિસ્ટન્ટ આગળ પહોંચ્યું છે 26,100. ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ ફેસ થાય એ ઇન્ડિકેશન સ્ટાર્ટિંગમાં આવી રહ્યા છે. અને નો ડાઉટ જે આપણે આપણા સ્ટાર્ટિંગમાં જે આપણે નિફ્ટી બેંક નિફ્ટીનો વ્યૂ લીધો એમાં પણ આપણો એ જ વ્યૂ હતો કે 26,100 અને 59,300 આ બે એવા લેવલ છે કે જે ક્રોસ કરવા માટે થોડી માર્કેટને હજી મશક્કત કરવી પડશે. અને મે બી આજે એવું લાગી રહ્યું છે કે ઉપરના લેવલથી કદાચ પ્રોફિટ બુકિંગ આવી શકે છે, જે નિફ્ટીની નીચે સપોર્ટ સુધી લઈ જઈ શકે છે. પણ હા, ઇનિશિયલી તમે જો તો ઇન્ફોસિસની અંદર બી આપણે 10 ઉપર ખુલ્યા પછી બી 10 to 12 પોઈન્ટ નીચે આવ્યો છે, તો ત્યાં બી શાંત કારોબાર છે. તો આઈટી નિફ્ટીની જે એક એક્સપેક્ટેશન હતી કે ભાઈ આઈટી નિફ્ટી જબરજસ્ત ચાલશે, આઈટીની અંદર જબરજસ્ત મુવમેન્ટ જોવા મળશે, નો ડાઉટ એ ઓપન 450-500 પોઈન્ટ પ્લસ છે, પણ પછી ત્યાંથી કઈ જે છે એ થઈ નથી રહ્યું. તો એવું લાગી રહ્યું છે અહીંયા થોડી વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ. અને પ્રોફિટ બુકિંગ જે રેસિસ્ટન્ટ ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે ત્યાંથી થોડું ઓર પ્રોફિટ બુકિંગ માર્કેટના ગિરફ્તમાં આવી શકે છે. બીકોઝ યુએસ માર્કેટની અંદર બી તમે જોશો ફ્રાઇડેના તો ડેફિનેટલી આપણે એ જોવા ઉપર મળે, પણ ઉપરના લેવલથી તો થોડું પ્રેશર જ જોવા મળ્યું હતું. એટલે લાગી રહ્યું છે કે આજ આપણા માર્કેટમાં બી જ્યાં સુધી સપોર્ટની આજુબાજુ ના આવે ત્યાં સુધી થોડું માર્કેટથી બાઇંગથી દૂર રહેવું જોઈએ. હા, આપણે સ્ટાર્ટિંગમાં જ કહ્યું જે સપોર્ટ છે 26,000ની આજુબાજુનું ત્યાં આવે તો એક નાના અમથા રિસ્ક લઈને ત્યાં આપણે રિસ્ક લેવું જોઈએ. અધરવાઇઝ આ લેવલે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. 26,100 ને ઉપર ટકવાની કોશિશ માર્કેટ્સ હવે કરી રહ્યા છે, નજર રાખવાની રહેશે. ટોપ ગેનર્સમાં જી વર્નોવા ટીએનડી આજે ફરી એકવાર સારી મજબૂતી બતાવી રહ્યો છે. આ સિવાય જ્યુપિટર વેગન્સ અહીંયા સમાચાર લઈને એક્શનમાં છે. હવે બજેટ આવી રહ્યું છે ધીરે ધીરે, એટલે રેલવે સ્ટોક્સમાં બધામાં જુઓ તેજી આવવાની શરૂઆત થઈ ગઈ. જાગૃતિ મેમ, જ્યુપિટર વેગન્સ 6%ની તેજી છે. પછી કોન્કોર્ડ તમે જુઓ ને તો કોન્કોર્ડમાં પણ કંઈક નવો ઓર્ડર આવ્યો છે 135 કરોડનો રેલવે વિભાગ તરફથી, એટલે કંઈક અહીંયા પણ સારી તેજી તમને જોવા મળી રહી છે. મેમ રેલવે સ્ટોકમાં એક આરવીએનએલ પણ સારો લાગી રહ્યો છે. અને ડેફિનેટલી એવરી યરની જેમ બજેટની ઇમ્પેક્ટ આવશે જ. આરવીએનએલનો સ્ટોક તમે જુઓ તો અબાઉ 320 સ્ટોક તમને 340, 370 સુધીની અપસાઇડ મુવમેન્ટ બતાવી શકે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 302. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સારી તેજી આજે જોવા મળી રહી છે આ બધા જ સ્ટોક્સની અંદર. ઇન્ફોસિસ હવે ફરી એકવાર રિવિઝિટ કરી લઈએ આપણે. સ્ટોક અત્યારે ફિલહાલ 1692થી ઉપર જવાની કોશિશ, બેઝિકલી 1700 ને ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે. ઓલરેડી અરુણ સર તમારા સાથે ડિસ્કસ કરી લીધું છે, એટલે હવે જાગૃતિ મેમ તમારા પાસે લાવીએ. બેઝિકલી જે એડીઆરમાં કંઈ પણ થયું તે ઓબ્વિયસલી અસર સેન્ટિમેન્ટલ આપી રહ્યો છે સ્ટોકને. કઈ રીતે જુઓ છો તમે ઇન્ફોસિસ અને ઇવન નિફ્ટી આઈટી આજે સારું એક્શન ઓવરઓલ આ ફ્લેવર જે છે તે અહીંયા જોવા મળી રહી છે આપણને? જાગૃતિ મેમ. યસ, એઝ ગયા અઠવાડિયે જ આપણે ડિસ્કસ કરેલું કે અમને એવું લાગે છે કે એક બોટમ બની ગયું છે નિફ્ટી આઈટીમાં, ને અહીંયાથી એક અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે. હવે ઇન્ફોસિસમાં જે ઓવરઓલ ઇમ્પેક્ટ આવવાની હતી
એ આજના ફર્સ્ટ આવરમાં આપણને જોવા મળી જાય, જે બી એડીઆરનો ઇસ્યુ થયો છે એના રિલેટેડ, અને પછી રેગ્યુલર એની અંદર ટ્રેડિંગ સ્ટાર્ટ થઈ જશે એવું અમને લાગી રહ્યું છે. સો ફોકસ સ્ટોકમાં લાઈક લાર્જ કેપ સ્ટોક્સ જે બી છે, TCS, ઇન્ફોસિસ, HCL ટેક, એ નિફ્ટી આઈટીમાં અમારા પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. ઇન એ ડિપ ઇઝ અ બાય ઇન નિફ્ટી આઈટી વિથ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આઈટી સ્ટોક્સ માટે થઈને નજર રાખવાની રહેશે. દિવસની શરૂઆત એકંદરે માર્કેટે સારી કરી છે, મજબૂતી સાથે કરી છે. ઇવન બેન્ક્સ પણ નાના કરતાં ધીરે ધીરે હવે પોઝિટિવિટી તરફ આવતા જરૂર જોવા મળી રહ્યા છે. તો નજર આ બધા પર આપણે રાખવાની રહેશે. પણ આવો આગળ વધીને હવે બ્રોકરેજ હાઉસીસ દ્વારા મલ્ટિપલ રિપોર્ટ સામે આવતા જોવા મળી રહ્યા છે. કયા કયા રિપોર્ટ્સ અત્યારે સુધીમાં સામે આવ્યા છે તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ, કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે રિપોર્ટમાં? જી યસ, આજે તમે જુઓ તો મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી સ્ટોક ઉપર રિકમેન્ડેશન આપવામાં આવે છે. તો આપણે એક પછી એક ઉપર નજર કરીશું. શરૂઆત આપણે કરવા માગીશું અહીંયાથી સિટીનો વરુણ બેવરેજીસ ઉપર રિપોર્ટ આવે છે. હવે સિટીએ વરુણ બેવરેજીસ ઉપર તમે નજર કરશો તો અહીંયાથી એમના દ્વારા બાયના રિકમેન્ડેશન આપવામાં આવે છે અને ટાર્ગેટ એમણે આપે છે 675 રૂપિયાનો. હવે બાય રેટિંગ ટાર્ગેટ 675 આપ્યો છે. કારણ જાણી લઈએ. એમનું કહેવું છે કે સાઉથ આફ્રિકામાં અહીંયાથી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ માટે અહીંયાથી એમને જે એક્વાયરિંગ જે કર્યું છે એમને ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે. સાથે એમનું કહેવું છે કે વૈશ્વિક ફૂટપ્રિન્ટમાં પણ એમનો સારો વધારો જોવા મળી રહ્યો છે અને કંપનીના ઓપરેશનલમાં સતત સુધારો પણ થઈ રહ્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં પણ એક વધારો થાય એવી એક શક્યતા જોઈ રહ્યા છે. અને એમનું કહેવું છે કે દેશના વેપારમાં અહીંયાથી સતત સુધારો ઓવર એટલે કે સ્થાનિક સાથે સાથે ગ્લોબલના ઓવરઓલ એમના બિઝનેસ લઈને તેઓ પોઝિટિવ છે અને એ જ કારણે તેઓ બાય રિકમેન્ડેશન આપે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો અહીંયાથી પાવર સેગમેન્ટ ઉપર રિપોર્ટ આવે છે જેફરીઝનો. પાવર સેગમેન્ટ ઉપર અહીંયા જેફરીઝનું અહીંયાથી કહેવું છે કે આખું વર્ષ દેશમાં પાવરની જે માંગ છે એ ઓવરઓલ એક સ્ટેડી એટલે કે પાટા ઉપર એમ કહી શકાય કે જોવા મળી રહી છે. જેના કારણે એમનું કહેવું છે કે આખું વર્ષ તમે જો સ્ટેડી માંગ જોવા મળે એના કારણે જીડીપી ગ્રોથ છે એના કારણે પણ તમે જોશો તો પાવરની જે માંગ છે એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેઓ ઓવરઓલ પાવર સેગમેન્ટને લઈને પોઝિટિવ છે. એમનું કહેવું છે કે પાવર સ્ટોકને લાભ થશે અને એમાં ખાસ કરીને તેમણે 2 સ્ટોક છે કે જેમણે ટોપ પિક તરીકે લીધા છે. એક છે JSW એનર્જી અને બીજો છે NTPC. આ બંને આપણે પોતાના ટોપ પિક તરીકે અહીંયાથી ખાસ કરીને ફોકસ કર્યું છે. એટલે પાવર સેગમેન્ટ ઉપર રિપોર્ટ આવે. એ બાદ નેક્સ્ટ તમે નજર કરશો તો શ્રીરામ ફાઇનાન્સ આપણને ખ્યાલ છે કે છેલ્લા એક અઠવાડિયાથી ટ્રેન્ડિંગમાં છે જાપાનના જે ઇન્વેસ્ટમેન્ટના જે રોકાણ બાદ. અને હવે એમનું કહેવું છે અહીંયાથી કોટકનો રિપોર્ટ આવે છે. કોટકે ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો બાય રેટિંગ ટાર્ગેટ એમણે આપ્યો છે 990 રૂપિયાનો. હવે એમનું કહેવું અહીંયા એવું છે કે ઓવરઓલ લક્ષ્ય એમણે 840 રૂપિયા જે ઓલરેડી પહેલાં આપેલો હતો એમાં તેઓ ટાર્ગેટ પણ વધારે 990 રૂપિયા અહીંયાથી કર્યો. અને સાથે એમણે કહ્યું છે કે MUFG જે રોકાણકારો છે હવે એ જે જાહેરાત જે કરી છે એના કારણે તેઓ ખાસ કરીને પોઝિટિવ છે અને નાણાકીય ઓવરઓલ જે સ્ટેબિલિટી અને સાથે સાથે એમનું કહેવું છે કે વ્યવસાયોમાં અહીંથી જે ઓવરઓલ વધારો જોવા મળી શકે છે અને કંપનીનું ડેટ પણ છે એ માર્કેટમાં સુધારો જોવા મળશે આ રોકાણ બાદ. એના કારણે તેઓ પોઝિટિવ છે. 990 રૂપિયા ટાર્ગેટ અહીંથી વધારવામાં આવે છે. નેક્સ્ટ જો વાત કરીશું તો અહીંયા પર રિપોર્ટ આવે છે અશોક લેલેન્ડ ઉપર. નોમુરા દ્વારા આપણને ખ્યાલ છે કે છેલ્લા આખું અઠવાડિયું જ્યારે ઓટો સેક્ટરમાં મિક્સ પરફોર્મન્સ હતું ત્યારે આ સ્ટોક હતો કે ઓલ ટાઈમ હાઈ બનાવતો હતો અને હવે અહીંયા તમે જો નોમુરાએ બાય રિકમેન્ડેશન આપે છે. હજુ પણ તેઓ પોઝિટિવ છે અને ટાર્ગેટ એમના દ્વારા 196 રૂપિયાનો આપવામાં આવે છે. અગાઉ તમે જોશો ને તો પહેલાંનો ટાર્ગેટ હતો 174 રૂપિયા, એ વધારીને હવે એમણે 196 રૂપિયાનો આપે છે. એમનું કહેવું છે કે અહીંયાથી અમને અપસાઇકલમાં સારી એવી વિઝિબિલિટી જોવા મળી રહી છે. બીજું એમનું કહેવું છે કે વર્ષ 2026 થી 27માં ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સાથે સાથે એમનું જે એક્સપોર્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે, કંપનીના પ્રોફિટ અને માર્જિનમાં પણ આવનારા દિવસોમાં સારો એવો સુધારો જોઈ રહ્યા છે અને એ જ કારણે તેઓ બાય રિકમેન્ડેશન આપ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ ઉપર પણ નોમુરા પોઝિટિવ થયા છે અને એમણે અહીંયા પણ તમે જોશો તો રિકમેન્ડેશન બાયના આપ્યા છે અને ટાર્ગેટ એમણે વધારીને 481 રૂપિયા આપ્યો છે. હાલ આપણને પ્રાઇસ ખબર છે 400 આજુબાજુ છે એ તેઓ પોઝિટિવ. એમણે એવું કહેવું છે કે કોમર્શિયલ વ્હીકલનો માર્ગમાં જે વધારો થઈ રહ્યો છે, ડિમાન્ડ વધી રહી છે, જેના કારણે ટાટા મોટર્સ ફાયદો થશે. એમનું કહેવું છે કે MHCVના જે વોલ્યુમથી પણ 5 થી 10% અહીંયાથી તેઓ એક ગ્રોથ જોઈ રહ્યા છે અને એના કારણે પણ તેઓ પોઝિટિવ. વર્ષ 26-28માં કંપનીના વોલ્યુમ ગ્રોથમાં પણ તેઓ એક અપેક્ષા રાખી રહ્યા છે કે સારો ઓલમોસ્ટ 10% એમના વોલ્યુમમાં પણ તેઓ એક ગ્રોથ જોઈ રહ્યા છે અને આગામી વર્ષમાં એક્સપોર્ટમાં પણ સારા એવા સુધારાની એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે, જેના કારણે પોઝિટિવ છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો નોમુરા દ્વારા અહીંથી વર્નોવા ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયા પણ તેમણે એ જ બાય રેટિંગ આપે છે અને ટાર્ગેટ એમના દ્વારા કુલ 4000 રૂપિયા અહીંથી આપવામાં આવે છે. એમનું અહીંયા કહેવું છે કે રૂપિયા 10,000 કરોડના જે એમણે નવો જો ઓર્ડર મળ્યો છે એના કારણે કંપનીના ગ્રોથમાં સારી એવી ઝડપ જોવા મળશે. સાથે એમણે કહેવું છે કે જે ખાવડા જે સાઉથ
ઓલિપેડ HPTCનો જે ઓર્ડર એમણે એક તો બોલી એમણે જીતી હતી અને હજી એમનું કહેવું છે કે FY27 સુધીમાં વધુ એક અહીંથી તેઓ બોલી જીતે, એટલે કે હજી વધુ એક ઓર્ડર જીતે એવી અપેક્ષા રાખી રહ્યા છે. અને એમનું કહેવું છે કે FY25 to 28 સુધીમાં 41% EPS CAGR અહીંયા એક સંભવ છે અને એ જ કારણે તેઓ વર્નોવા ઉપર પણ પોઝિટિવ છે. બાય રેટિંગ સાથે ટોટલ 4,000 રૂપિયાનું લેવલ અહીંયાથી જોવા મળી શકે એવું નોમરોનીથી કહેવું છે. યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે, ધ્યાન પર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. મીનવાઇલ માર્કેટ્સ તમે જુઓ 26,125ના હાઈ બનાવી દીધા, એટલે હવે ઓફિશિયલી આપણે જે કહેવાય ને કે ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર હતો તે પ્રમાણેના સંકેત હવે જોઈ રહ્યા છીએ. મીનવાઇલ વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર નજર કરો, અને આ ઓવર ધ વીકેન્ડ મોટી સ્ટોરી પણ બની છે અને આપણે ગ્રાફિક્સ પણ પછી તમને સ્ક્રીન પર બતાવીશું. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં બેઝિકલી તમને આજે લો બનતો જોવા મળ્યો 8.86નો, મતલબ કે તમે સતત પાછલા 3 અઠવાડિયાથી વોલ્ટિલિટી ઇન્ડેક્સની અંદર સતત ઘટાડો જોઈ રહ્યા છો. 9.90ની રેન્જ બની છે ઉપરની સાઈડ. વિક્સમાં આમ જોવા જાવ તો અત્યારે વધારો જોવા મળશે, પણ આજના જે લો બન્યા છે તે ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. તમે ઓલ ટાઈમ લો પર છો. ઓવર ધ વીકેન્ડ સ્ટોરી એ ચાલતી હતી કે ભારતીય માર્કેટ્સમાં સતત વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ઘટાડો થવાથી ઓપ્શન બાયર્સ અને ઓપ્શન સેલર્સ, બેઝિકલી ઓપ્શન ટ્રેડર્સ જે છે તેમણે પોતાની સ્ટ્રેટેજીસને રીથિંક કરવી પડી છે. અને આટલી શાંતિ ભારતીય માર્કેટ્સમાં જે છે તે અસામાન્ય શાંતિ હોય તેવું અત્યારે ઓબ્ઝર્વેશન જે છે તો ઓવર ધ વીકેન્ડ ઘણી ખબરો હતી, મેં પણ એક્સ પર શેર કરી હતી માહિતી, તે જોવા મળેલી છે. એટલે બેઝિકલી આ અસામાન્ય શાંતિ શા માટે છે એ સમજવું એક સવાલ બને. તમે અત્યારે પ્રી બજેટ એરામાં છો, અહીંયા બજેટ પહેલાં અત્યારે ફિલહાલ એક્ટિવિટીઝ ચાલે છે, સ્ટોક સેક્ટર્સ ચાલવા જોઈએ, અમુક તૈયારીઓ ચાલે છે અનાઉન્સમેન્ટ્સ થવા માટેની, તો તેને લઈને તૈયારીઓ માર્કેટે કરવી જોઈએ. પરંતુ તેવું કરવાને બદલે તમારો વોલ્ટિલિટી ઇન્ડેક્સ સતત ડીપ ડાઉ જે છે તે કરતો જોવા મળી રહ્યો છે. અરુણ સર, ઓલ ટાઈમ લોને નજીક અથવા તો ઓલ ટાઈમ લો પર જ છીએ એમ કહીએ આપણે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં. આવી પરિસ્થિતિમાં ઓપ્શન બાયર્સ અને સેલર્સ બંને બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે વિક્સ જો ઘટી રહ્યો હોય સતત, અચાનક વધારાનું જોખમ પણ રહે, અને અચાનક જો વધી જાય તો ઓપ્શન સેલર્સને નુકસાન એ રીતે થાય કેમ કે પ્રીમિયમમાં અચાનક વધારો આવી જાય જ્યારે વિક્સ વધે ત્યારે. તો એ એક પરિસ્થિતિ બને. અને સાથે સાથે જે ઓપ્શન બાયર્સ છે તેમણે પણ એ ધ્યાન રાખવું પડે કે અત્યારે ફિલહાલ જ્યારે વિક્સ સતત ઘટી રહ્યો છે તો એમના પ્રીમિયમ પણ ઘટી જ રહ્યા છે. અચાનક જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રીમિયમ વધી ગયા તો તેમનું હેજિંગ પણ એ રીતે કરવું જરૂરી બને છે. એટલે આ બહુ રિસ્કી પરિસ્થિતિ બની જાય જ્યારે વોલ્ટિલિટી ઇન્ડેક્સ સતત જે છે તે ભારતીય માર્કેટ્સમાં ઘટતો જોવા મળી રહ્યો હોય. અરુણ સર, વોલાટિલિટી ઇન્ડેક્સ તમે જોશો ને તો લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી હતી કે એ હંમેશા એક રેન્જમાં ટ્રેડ કરે છે. એ 8 to 9 થશે, ત્યાંથી ઉપર 12 સુધી જશે અને વાપસ પાછો ત્યાં 8 to 7 સુધી આવશે. જેવી રીતે માર્કેટની અંદર જે સેટલ થયું, માર્કેટની અંદર જે સર્કમસ્ટન્સીસ ઉપર એમના સેટલ થયું કે માર્કેટ હવે અહીંથી થોડું પેલું કહી શકાય કે એક રેન્જથી બહાર નીકળી રહ્યું છે. એવું જેવું રેન્જથી બહાર નીકળ્યું ત્યારે ખ્યાલ આવી ગયો કે હવે વોલેટિલિટી ઇન્ડેક્સ એના લેવલથી ઉપર જે હતું એ નીચે આવી રહ્યું છે, માર્કેટ થોડુંક ઉપર જઈ રહ્યું છે. નો ડાઉટ આ લેવલ ઉપર આપણે જ્યારે બી આવીએ છીએ ત્યાંથી અહીંથી પાછું બાઉન્સ બી જોવા મળે છે. તો આ લેવલ ઉપર કેટલું સસ્ટેન કરે છે એ જોવા જેવું છે. અને ઓપ્શન ટ્રેડની વાત કરવામાં આવે તો જેવું વોલેટિલિટી ઓછી થશે, આપ જોવો તો કેટલા દિવસથી માર્કેટ છે ને સવારમાં થોડી મુવમેન્ટ આવે છે, ઇવનિંગમાં થોડી મુવમેન્ટ આવે છે, બીચમાં એક દાયરામાં ટ્રેડ થઈ જાય છે, માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરે છે. અને એ જ ઇન્ડિકેશન જે રેન્જમાં ટ્રેડ કરવાનું છે એનો ઓછી મુવમેન્ટનું ઇન્ડિકેશન છે એ વિક્સ ઉપર આવી રહ્યું છે. વિક્સ એ જ ઇન્ડિકેશન કરે છે કે ધીરે પ્રીમિયમ ઓછા થશે. એનો ડાઉટ આપણે એક્સપાયરીની મંથલી એક્સપાયરીની આગળ બી ઊભા છીએ. તો અહીંથી હજી બી એવું એક સર્કમસ્ટન્સીસ બની શકે કે મને એવું લાગે છે કે વિક્સ થોડું અહીંથી સેટલ થઈને પાછો ઉપર જવો જોઈએ, જે થોડી વોલેટિલિટી વધવી જોઈએ. અહીંયાથી જે રીતની પ્રીવિયસ પ્રાઇસ ઇન્ડિકેશન રહે છે, પ્રીવિયસ મુવમેન્ટ રહી છે, એ જોતા એવું લાગે છે કે અહીંથી એક બાઉન્સ આવી શકે છે વિક્સમાં. અત્યારે પહેલાં પરિસ્થિતિ આ પ્રમાણે છે. ઓપ્શન બાયર સેલર્સ બધાએ થોડું ધ્યાન રાખવું, સાવચેત રહેવું, કેમ કે વિક્સ ગમે ત્યારે જો અચાનક વધી જાય તો પછી તેને લઈને પણ તમારે પોઝિશન્સ મેનેજ કરવી મુશ્કેલ પડે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખવી જરૂરી બને છે. પણ બેંક નિફ્ટી પર હવે નજર કરવી જોઈએ આપણે, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર બેંક નિફ્ટી આવી રહ્યું છે. ફરી એકવાર 59,371 આસપાસ આપણે પહોંચવા આવ્યા છીએ. તમે મિડ કેપ સ્મોલ કેપ જુઓ તો અહીંયા પણ અક્રોસ ધ બોર્ડ બાઇંગ જે છે તે ખાસ આવતું જોવા મળી રહ્યું છે. અને સેક્ટર જે આઉટપરફોર્મ કરી રહ્યા છે તેમાંથી એક ડિફેન્સ ખાસ આજે જોવા મળી રહ્યું છે. જાગૃતિ મેમ, પહેલાં નિફ્ટી ડિફેન્સ પર નજર કરો એક વખત. અને સ્ટોક જે મારે ડિસ્કસ કરવો છે તે છે ટાઈમ ટેકનોપ્લાસ્ટ. આમ જોવા જાવ તો એ ડિફેન્સમાં બહુ ના ગણાય, બટ એક હાઇડ્રોજન પાવર ડ્રોન ટેસ્ટ કર્યા છે એમણે કંઈક, તો સ્ટોક 1.25% મજબૂતી બતાવી રહ્યો છે અત્યારે ફિલહાલ. તો એક વખત નિફ્ટી ડિફેન્સ અને ટાઈમ ટેકનોપ્લાસ્ટ મારે ડિસ્કસ કરવો છે ખાસ.
નિફ્ટી ડિફેન્સ એક એક્સ્ટ્રીમ રેઝિસ્ટન્સ લેવલ કહેવાય એની અત્યારે ત્યાં જ ટ્રેડ કરી રહ્યું છે 7601ની આસપાસ. બસ આ લેવલ એણે ક્રોસ કરવું જરૂરી છે અને સેન્ટિમેન્ટ જોતા અને ચાર્ટ જોતા એવું લાગી રહ્યું છે કે આ લેવલ એ ક્રોસ કરી લેશે. સો અપસાઇડ મુવમેન્ટ ઇઝ લાઇકલી કે આની અંદર તમને હજી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે. હવે ટાઈમ ટેકનોપ્લાસ્ટ ટાઈમ ટેકનોપ્લાસ્ટમાં પણ સારું એક્શન છે. નિફ્ટી ડિફેન્સમાં પણ સારી ખરીદારી અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહી છે. સેક્ટર વાઇઝ અહીંયા ખાસું એવું એક્શન બની રહ્યું છે. એક રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક એટલે કે ગ્રો પર નજર કરો અરુણ સર. ઓબ્વિયસલી હિસ્ટ્રી આપણી પાસે બહુ વધારે નથી, બટ ગ્રો આજે સારો ગ્રો કરી રહ્યો છે. બિલિયન બ્રેઇન્સ આપણે જેને કહીએ છીએ એટલે કોડ તરીકે. તો આ તમે ખાસ પહેલાં તો જુઓ, બિલિયન બ્રેઇન્સ ગરાજ વેન્ચર્સ. લિસ્ટિંગ બાદ સ્ટોક સતત ચાલ્યો અને આજે પણ સારી મજબૂતી અત્યારે ફિલહાલ 4.5% આસપાસ તેજીનું એક્શન જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં નવું બાઇંગ થઈ રહ્યું છે આજે. સર અનમ્યુટ કરવું પડશે. જી ઓછા છે આપણા જોડે એ પણ હા, આ સ્ટોક્સની અંદર હજી તો એવું ના કહી શકાય કે બહુ ઉપર જશે કે કોઈ નીચે આવશે, પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. ફંડામેન્ટલી કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ છતાં બી મને એવું લાગે છે કે આપણી પાસે આનું જુઓ ને તો 20-25 થી 30 દિવસ સુધીનો ડેટા છે. વધી મહિનો દોઢ મહિનાથી વધારે ડેટા છે નહીં. અને સેકન્ડ થિંગ, જે રીતનું કન્સોલિડેશન કર્યું છે સ્ટોક્સ છે, 1-1.5 મહિના સુધીનું કન્સોલિડેશન પછી આ સ્ટોક્સ ઉપર ગયો છે. અને લાસ્ટ આજે અને ફ્રાઈડે બંને સેશનમાં સ્ટોક અપ હતો. તો અહીંયા 170-160 જ્યાં સ્ટોક ટ્રેડ કરે છે 170-168 આજુબાજુ એ જ રેસિસ્ટન્સ છે. અને ત્યાંથી સ્ટોક્સ એક એના પહેલાની પ્રાઇસ જે છે ત્યાં એક બડી રેડ કેન્ડલ આપી હતી ઉપરના લેવલથી. એ રેડ કેન્ડલના સ્ટાર્ટિંગ સુધી જે ગેપ ડાઉન થયો હતો એ ગેપ ફિલ થયું છે. હવે જો અહીંયા સસ્ટેન કરે તો સ્ટોક્સ માટે ઉપરના લેવલ આવી શકે, અધરવાઇઝ વાપસ થોડું નીચે જઈ શકે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આજે બિલિયન બ્રેઇન્સ એટલે કે ગ્રો આજે સારો ગ્રો કરતો જોવા મળી રહ્યો છે. અન્ય સ્ટોક્સ જાગૃતિ મેમ તમારા પાસે લાવીશ. આપણે આઈટીની વાત કરી, મારે સ્ટરલાઇટ ટેક એક ડિસ્કસ કરવો છે. સ્મોલ કેપમાંથી 0.8% તેજી છે અને 100 ઉપર કંઈક બાઉન્સ બતાવ્યો છે આજે. મહત્વના લેવલથી સપોર્ટ લઈ રહ્યો છે સ્ટોક કે પછી સેક્ટર વાઇઝ જે ખરીદારી છે તેનો લાભ મળી રહ્યો છે સ્ટરલાઇટ ટેકને? ડેફિનેટલી સ્ટોકે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટથી બાઉન્સ બેક લીધું છે, પણ સ્ટોકનું 109 ઉપર ટકવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આજના હાઈની ઉપર ટકવું બહુ જરૂરી છે. એના પછી એક ફર્ધર અપસાઇડ તમને જોવા મળી શકે અને સ્ટોક પોઝિટિવ મૂવમેન્ટમાં કન્ટિન્યુ રહી શકે ફોર ધ અપસાઇડ મૂવમેન્ટ અપ ટુ 116. સો આજનો જે હાઈ છે એની ઉપર સ્ટોકે ટકવું પડે ફોર મોર અપસાઇડ. ઓકે, આજની તેજીને તમારે ખાસ આ રીતે ખાસ જોવાની રહેશે. વધુ એક સ્મોલ કેપ કાઉન્ટર મારા ધ્યાન પર આવી રહ્યો છે, KNR કન્સ્ટ્રક્શન. અરુણ સર 5%ની સારી તેજી જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં અત્યાર સુધી આમ પણ અંડર પરફોર્મન્સ હતું. હવે ફ્લેવર થોડી મે બી પોસિબલ છે કે ઓપન થાય, કેમ કે આમ પણ બજેટમાં જઈ રહ્યા છે. તો જેમ કે આ KNR કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તે બધાની સાથે જોડાયેલો સ્ટોક છે, તો હવે જ્યારે બજેટમાં નવા એલોકેશનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, તો સ્વાભાવિક છે કે આ સેક્ટરમાં અને સ્મોલ કેપના અમુક ભલે સિલેક્ટિવ પોકેટ્સ હોય પણ ત્યાં આપણે જરૂર નજર રાખવી જોઈએ સર. યસ, જે ઇન્ફ્રા રિલેટેડ સ્ટોક છે, જે પ્રોજેક્ટ કરતા કન્સ્ટ્રક્શન રિલેટેડ સ્ટોક છે, એમથી બી એ સ્ટોક્સની અંદર બી તમે જુઓ ને તો કેટલા ટાઈમથી આ સ્ટોક્સ તમે DLF કરશો કોઈ પણ સ્ટોક જોશો ને તો થોડા એમાં વીકનેસ હતું. એ ધીરે ધીરે હવે બજેટની એક એક્સપેક્ટેશન જે કહી શકાય ને, બજેટની એક એક્સપેક્ટેશન છે, ત્યાં સ્ટોક થોડા બાઉન્સ જોવા મળી રહ્યા છે. લોધા જુઓ, આ જુઓ, ગોદરેજ પ્રોપર્ટી જોઈશો તમે, બધા સ્ટોક્સ એના લોઅર સાઈડ પહોંચ્યા છે. હવે લોઅર સાઈડથી એક એક્સપેક્ટેશનનું માર્કેટ બી સપોર્ટિવ છે, માર્કેટ બી ઉપર જઈ રહ્યું છે. સાથે માર્કેટની સાથે બજેટ બી આવી રહ્યું છે. તો રેલવે સ્ટોક જુઓ, કન્સ્ટ્રક્શન સ્ટોક જુઓ, આમાં તમને મુવમેન્ટ જોવા મળી શકે. સેકન્ડ થિંગ, આ સ્ટોક્સની વાત કરવામાં આવે તો સ્ટોક્સ 3 ડિસેમ્બર પછી આ પ્રાઇસ ઉપર પહોંચ્યો છે. મતલબ 20-22 દિવસના પહેલા પછી આ પ્રાઇસ ઉપર પહોંચ્યો છે, નિયર અબાઉટ 156-157. હવે આ સ્ટોક્સની ઉપરની સાઈડથી તમે જોશો તો જે ગિરાવટ છે, ઉપરની સાઈડ તમે જોવો છો જે ગિરાવટ જે સ્ટોક્સમાં આવી છે એ ઉપરના લેવલથી કન્ટિન્યુઅસ તમે જોશો તો 400ની આજુબાજુથી કન્ટિન્યુઅસ જેવું રાઈઝ આવશે સેલ થઈ જશે. તો અહીંયા તમે જોશો તો જે RSI છે એ ઓવરસોલ્ડ બતાવે. સ્ટોક્સ થોડું મુવમેન્ટમાં નીચેથી ડેફિનેટલી શોર્ટ કવરિંગના ચલતે કે ટેકનિકલ એસ્પેક્ટના લીધે ઉપર આવે છે, પણ સ્ટોક્સ માટે એવું નથી કે ઉપરના લેવલ ક્લિયર થઈ ગયા સ્ટોક ઉપર આવે.
હજી બી સ્ટોક્સ જ્યાં સુધી મને એવું લાગે છે કે બાઉન્સ આવશે તો આમાં જે બી લોકો ફસાય છે એ લોકો જલ્દીથી પોતાની પોઝિશન એક્ઝિટ કરવાની કોશિશ કરશે. નો ડાઉટ કેર એન્ડ કન્સ્ટ્રક્શન અને મેં જે રીતની વાત કરી બધા કન્સ્ટ્રક્શન કંપની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ છે, બધા લોઅર એન્ડ સાઇડ છે. અહીંથી બધા સ્ટોક્સમાં થોડી બાઉન્સ ડેફિનેટલી જોવા મળે છે, પણ એ બાઉન્સ સસ્ટેન થશે કે નહીં એ જોવાનું હશે. એટલે આ સ્ટોક્સની અંદર હાલ તો આપણને એવું દેખાઈ રહ્યું છે કે લાસ્ટ 2 ડેઝથી મુવમેન્ટ આવી, 2 ડેઝથી એમાં ફ્રાઈડે ને આજે બંને સાઈડ એમાં ઉપર સાઈડ જોવા મળે, પણ હજી બી હું કહીશ કે 2-4 દિવસ વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ, દેખવું જોઈએ કે આ લેવલ કેટલું, આ માર્કેટ, આપણે માર્કેટની વાત કરીએ તો માર્કેટ કેટલું સસ્ટેનેબલ છે, સાથે સાથે સ્ટોક્સ કેટલો સસ્ટેન કરે છે, આ બંને વસ્તુ કેટલી સસ્ટેન કરે જોવા આવશે. અને સેકન્ડ આપણે તેમને એ બી કહેલું હતું કે ભાઈ માર્કેટ, દર્શકોને કહેલું માર્કેટમાં જ્યારે બી બહુ વોલેટિલિટી હશે ને ત્યારે તમને મિડ કેપ એટલું બધું જોવા નહીં મળે, મિડ કેપ ત્યારે બહુ માઇનસ. ત્યારે આપણે વાત કરીએ કે જેવું માહોલ શાંત થશે, માર્કેટ એક ક્લિયર કટ રાઇઝના મુવમેન્ટ બાજુ મતલબ બુલ સાઇડ જવાની તૈયારી કરશે તો સ્વિમિંગ પુલ જેવું થઈ જશે, એટલે એક્ટિવ થશે મિડ કેપ. અને એ જ રિફ્લેક્શન તમે સ્ટોક જોવો, મિડ કેપ ઇન્ડેક્સ તમે લાસ્ટ 3 ડેઝથી કન્ટિન્યુઅસ રાઇઝ છે, આજે બી એમાં 300 થી 400 પોઈન્ટનો વધારો છે, અને સાથે સાથે સ્ટોક્સમાં બી આવી રહ્યો. હવે આજે જોવાનું રહેશે કે આ લેવલ ઉપર નિફ્ટી અને બેંક નિફ્ટી સસ્ટેન કરે છે યા તો ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવે. તો ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ પણ આપતું પછી જોવા મળી શકે. બંને પ્રકારની પોસિબિલિટીઝ અહીંયાથી ખાસ ઓપન થઈ રહી છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ, એક અપર સર્કિટનું કન્ટેન્ડર છે પ્રતાપ સ્નેક્સ. જાગૃતિ મેમ, તમારા પાસે લાવું, આ પણ એક સ્મોલ કેપ કાઉન્ટર છે, પણ બહુ જ સરસ તેજી આજે જોવા મળી રહી છે અને અપર સર્કિટ પર લોક થયો છે શેર. જો ઓપન થાય આજે પોસિબિલિટી બને તો ફર્ધર બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે આમ પણ કન્ઝમ્પશનની સ્ટોરીમાં છે અને આપણે હવે નેક્સ્ટ યર માટે જઈ રહ્યા છીએ ત્યારે જે રીતે જીએસટી બેનિફિટ સાથે બધું લોઅર મોંઘવારીના આંકડા, વ્યાજદરો સસ્તા છે, આ બધાનો બેનિફિટ ઓવરઓલ કન્ઝમ્પશનની સ્ટોરીને જરૂર મળવાનો છે. જાગૃતિ મેમ. યસ, સ્ટોકે તમે જુઓ તો નાના ચાર્ટની અંદર એક હેડ એન્ડ શોલ્ડર જેવી પેટર્ન હતી, એનું બ્રેકઆઉટ આજે આપ્યું, એટલે સ્ટોકમાં એક સારી એવી અપસાઇડ મૂવમેન્ટ વિથ વોલ્યુમ દેખાઈ રહી છે. હવે તમે મોટા ચાર્ટમાં જુઓ તો સ્ટોકમાં લેવલ પર રેઝિસ્ટન્સ હતું 1990ની આસપાસ, એણે ક્રોસ કરી દીધું છે. હા, આની અંદર અપસાઇડ મૂવમેન્ટ કન્ટિન્યુ રહી શકે 1230 અને એની ઉપર 1295 સુધી. 1230, 1255 આગળ જતાં તમને જોવા મળી શકે તેમ છે. એક્શન ભરપૂર આ કાઉન્ટરમાં નજર રાખીશું. પણ આવો આગળ વધીએ, નિફ્ટી 500માં ફરી એકવાર હું નજર કરું છું. જરા હવે ઘટનારા શેર્સ પર આજે ફોકસ કરી લઈએ. સૌથી પહેલાં આપણને જોવા મળી રહ્યો છે તે છે સિમેન્સ એનર્જી. અહીંયા 5.5-6% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. આજે 2582 ત્યાંથી પણ વધુ આગળના લો બનાવતા જોવા મળી રહ્યા છીએ. અનુસાર એક વખત નજર કરો, સિમેન્સ એનર્જી ઇન્ડિયા બેઝિકલી પ્રોફિટ બુકિંગમાં છે. અત્યારે સ્ટોક 3% આસપાસના પ્રોફિટ બુકિંગ પર આવ્યા. કઈ રીતે જોઈએ અને જે પ્રકારે સમગ્ર વર્ષ આમ જોવા જાવ તો અને પછી જે પરિસ્થિતિ બનતી જોવા મળેલી છે તેને બાદ આજે જે લિસ્ટિંગ બન્યું તેને જોતા હવે શું ધ્યાન રાખીશું? આ સ્ટોક્સની અંદર કોઈ અપર સાઇડથી કોઈ સપોર્ટ ફેસ કરતું જ નથી. તમે જો કન્ટિન્યુઅસ સેલિંગ, થોડું બી રાઇઝ આવશે સેલ, થોડું બી રાઇઝ આવશે સેલ. અને અત્યારે જ્યાં સ્ટોક ટ્રેડ કરે છે ને એ ટ્રેડ નિયર અબાઉટ જે સ્ટોક્સ હતો સ્ટાર્ટિંગ, જ્યાંથી સ્ટોક્સનું સ્ટાર્ટિંગ થયું હતું તે કમસે કમ લગભગ 6-8 મહિનાના લો બાજુ ટ્રેડ કરી રહ્યો છે. એમનો જે નેક્સ્ટ સપોર્ટ કહી શકાય, જો કે ચાર્ટ ઓછો છે તેમ કહેવાય છે કે સપોર્ટ જ્યાં એ લાઈફ ટાઈમ લો છે સ્ટોક્સનો એ છે 2500ની આજુબાજુ, 2520ની આજુબાજુ છે. અગર એ 2500ની નીચે જાય છે તો સ્ટોક્સની અંદર પછી ક્યાં લેવલ આવે છે એ કેવું મુશ્કેલ હશે. પણ હાલ તો આ સ્ટોક્સમાં નીચે જ જઈ રહ્યો છે, એટલે આની અંદર કોઈ બાય કરતા વેટ એન્ડ વોચ કરાય, ક્યાં અટકે છે એ જોઈ પછી જ આગળ સ્ટેપ લેવું જોઈએ, અધરવાઇઝ તો તે હવે રહેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પ્રોફિટ બુકિંગનો બીજો સ્ટોક મારા ધ્યાન પર આવ્યો છે તે છે હેક્ઝાવેર ટેક. હેક્ઝાવેરમાં આજે 3.5% આસપાસની પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળી રહી છે. અગેન સેક્ટરથી વિપરીત જઈ રહ્યો છે. જાગૃતિ મેમ, કેવો લાગે સ્ટોક? 765ના લો બનાવ્યા હમણાં. હેક્ઝાવેર ટેકનોલોજીસ સ્ટોક હજી ટકી રહ્યો છે, એના ઇમ્પોર્ટન્ટ EMA ઉપર જ હોલ્ડ કરી રહ્યો છે. સો 760નું લેવલ ઇમ્પોર્ટન્ટ છે. હજી એની અંદર તમે એમ કહેવાય કે સેલ ટ્રેડ ના લઈ શકો 760 ઉપર જ્યાં સુધી ટકી રહ્યું છે. સો જો તમારે સેલ આની અંદર કરવું જ હોય તો જી
આની અંદર કરવું જ હોય તો 750ની નીચે જો ટ્રેડ કરવા માંડે તો પછી એની અંદર તમે એક સેલ ટ્રેડ ઇનિશિએટ કરી શકો. ઓકે, તો આજે હેક્ઝાવેર બેઝિકલી જે પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યો છે તેને આપણે ધ્યાન પર રાખીશું. પણ આપણે જાણીએ છીએ કે વર્ષ 2025 હવે પૂરું થવા તરફ આગળ વધી રહ્યું છે, તો વર્ષ 2025ના નિફ્ટી અને બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ હવે આપણે જાણવાનો સમય આવી ગયો છે, જેના માટે જોડાઈ રહ્યા છે મારા સહયોગી અજય. અજય, જણાવો કયા ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે વર્ષ 2025 માટે સામે આવ્યા છે? 2025ના એન્ડ તરફ જઈ રહ્યા છે. તો ઓવરઓલ પહેલાં નિફ્ટીમાં વાત કરીએ તો ગેઇનર લૂઝરમાં તો પહેલો સ્ટોક આપણે ગેઇનર્સ તરફ ધ્યાન આપ્યું તો શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સ આપણે એક વખત એના લઈને આવો ડેટા ઓવરઓલ જોઈશું. આપણે પહેલાં ઇન્ડેક્સ પરફોર્મન્સમાં જોઈ લઈએ તો નિફ્ટીમાં આ યરમાં ઓવરઓલ જોઈશું તો પ્લસ પોઝિટિવ 8% અહીંયા પોઝિટિવ રિટર્ન જોવા મળે છે. બેંક નિફ્ટી ઓવરઓલ જોઈશું 16% પોઝિટિવ રિટર્ન ઇન્ડેક્સમાં ઓવરઓલ એક સારી વસ્તુ છે. સેન્સેક્સ ઉપર એક વાર નજર કરીએ 2025માં તો પોઝિટિવ 7%. મિડ કેપ જોઈશું, મિડ કેપ 100માં ઓવરઓલ પોઝિટિવ આપણને 4% અને સ્મોલ કેપ આ વર્ષે જોઈશું આખું આપણને નેગેટિવ રિટર્ન સ્મોલ કેપમાં જોવા મળ્યું છે. એટલે સ્મોલ કેપ અહીંયા ઓવર નેગેટિવ 9% રિટર્ન આપણને ઓવરઓલ સ્મોલ કેપમાં જોવા મળ્યું છે. ઓવરઓલ આ વાત થઈ ઇન્ડેક્સ પરફોર્મન્સની. હવે નિફ્ટી 50ના ડેટા ઉપર આપણે એકવાર જોઈએ તો નિફ્ટી 50માં ગેઇનર્સમાં પહેલો સ્ટોક ધ્યાનમાં આવે છે શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સમાં ઓવરઓલ જોઈશું આપણને પોઝિટિવ આ યરમાં ગેઇનર્સમાં જોઈશું 54%નું પોઝિટિવ રિટર્ન. પછી આઈસર મોટર 51%, મારુતિ 48%, બજાજ ફાઇનાન્સ 44% અને એસબીઆઈ લાઈફ 43%ના આપણને ઓવરઓલ પોઝિટિવ રિટર્ન આ ગેઇનર્સમાં જોવા મળ્યા છે. નિફ્ટી 50ના લૂઝર્સમાં એકવાર નજર કરીએ તો ટ્રેન્ટ ઓવરઓલ જોઈશું -43%, ટાટા મોટર્સ ઓવરઓલ જોઈશું -23%, ટીસીએસ અહીંયા જોઈએ તો -22%, પાવર ગ્રીડ જોઈશું -18% અને ઇન્ફોસિસ -16% નેગેટિવ રિટર્ન આપણે નિફ્ટી 50માં જોવા મળ્યું છે. ઇન્ટરેસ્ટિંગ એ છે કે જે 3 છે સ્ટોક જે ટ્રેન્ટ, ટાટા મોટર્સ અને ટીસીએસ 3 ટાટા ગ્રુપ આપણને ઓવરઓલ 2025માં જે નિફ્ટીના લૂઝર્સમાં જોવા મળ્યું છે. એટલે કે આ એક વસ્તુ જે ખાસ કરીને ફોકસમાં રહેશે. હવે એક વખત નિફ્ટીનો ડેટા જોઈ લઈએ તો બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. બેંક નિફ્ટીમાં ઓવરઓલ જોઈશું ગેઇનર્સમાં આપણે જોઈશું તો પહેલો સ્ટોક ખાસ કરીને ફોકસ કરે છે બેંક નિફ્ટીનો ડેટા લઈને તેમાં EU સ્મોલ ફાઇનાન્સ બેંક. EU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જોઈશું ગેઇનર્સમાં +67% પોઝિટિવ રિટર્ન. એક ઓવરઓલ જે સારું પરફોર્મન્સ આપણને EU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જોવા મળ્યું છે. આગળ વધીએ તો કેનેરા બેંક 46% પોઝિટિવ રિટર્ન. હાલ જે PSU સ્ટોક છે સારા ફોકસમાં ચાલી રહ્યા છે તેમાં કેનેરા બેંક છે 46% પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. ફેડરલ બેંક જોશું 30%, IDFC ફર્સ્ટ બેંક અને કોટક બેંક ત્યાં બી આપણને 20%થી વધારેના અપસાઇડ મૂવ 2025માં જોવા મળે છે. એટલે ઓવરઓલ જે બેન્કિંગ છે 2025માં ખાસ કરીને પ્રાઇવેટ બેંક જો કાં તો PSU બેંક ખાસ કરીને ફોકસમાં રહ્યું છે. અને લૂઝર્સમાં જોશો એક જ સ્ટોક જે ફોકસમાં આવી રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકમાં ઓવરઓલ જોઈશું આપણને નેગેટિવ 16% રિટર્ન ઓવરઓલ ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળે છે. એટલે બેંક નિફ્ટીમાં ઓવરઓલ જોઈશું ઇન્ડસઇન્ડ બેંક જ છે જેણે 2025માં આપણને નેગેટિવ જોવા મળ્યો છે. યસ. ઓકે, તો આ બધા જ ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ છે, નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. ઓબ્વિયસલી આપણે એ યર ટુ ડેટની જ્યારે વાત કરી રહ્યા છીએ તો અહીંયા આપણે સમજવું રહ્યું કે લાર્જ કેપ સ્ટોક્સની અંદર L&T ફાઇનાન્સ, પછી શ્રીરામ ફાઇનાન્સ, આ બધા જ સ્ટોક્સ છે કે જેમણે બહુ જ સરસ આઉટ પરફોર્મ કરેલું છે. પણ એક સ્ટોકે જેને ખરેખર સરપ્રાઇઝ આપણને આપી છે તેનું નામ છે અહીંયાથી મારુતિ. અરુણ સર, ઓટો સ્ટોક્સ આપણે જાણીએ છીએ વર્ષ 2025માં સરસ ચાલ્યા. મારુતિએ જ્યારે સર હાઇબ્રિડ મોડલ ડિસાઇડ કર્યું હતું, જ્યારે EV આવી ગયા ત્યારે બધા લોકોએ બહુ ક્રિટિકલી લખ્યું હતું કે અથવા તો નિવેદનો આપ્યા હતા કે મારુતિનું આ ડિસિઝન બહુ એમને નુકસાન કરશે, મારુતિને લેટ કમર તરીકે ઇન્ડસ્ટ્રીમાં થોડો ડિસએડવાન્ટેજ થઈ જશે. પણ એમના જે ભાર્ગવા સાહેબ છે, RC ભાર્ગવા સાહેબ, એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાઈ અમે અત્યારે જ્યારે ઇકોસિસ્ટમ જ નથી તમારા પાસે EV ચાર્જિંગની તો અમે એમાં ઉતાવળ નથી કરવા માગતા. જે CNGમાં થયું, CNG અવેલેબલ હતું પણ CNGના જે પંપ છે એ અવેલેબલ નહોતા, એવી રીતે અમે અહીંયા નથી કરવા માગતા. એટલે એમણે હાઇબ્રિડ મોડલ અપનાવ્યું હતું અને સારી સક્સેસ મળી છે. ત્યાં સુધી કે હમણાં તમને ખ્યાલ હોય ને તો ફોર્ડ દ્વારા એમની જે યુએસમાં ટોટલ EVની સ્ટ્રેટેજી હતી તેને ચેન્જ કરી $19.5 બિલિયન ફટકો સહન કરીને અને તેઓ હવે હાઇબ્રિડ મોડલ પર આવ્યા છે. એટલે મારુતિએ સમય પહેલાં કેટલું વિચારી લીધું એ જુઓ. અને આજે જો સ્ટોક તો યર ટુ ડેટ આપણને 52%ના રિટર્ન્સ બતાવી રહ્યો છે. અરુણ સર. યસ, મારુતિ ડેફિનેટલી એ જ્યારે હાઇબ્રિડ મોડલમાં ઉતરી ત્યારે બધા એવું કહેતા હતા હાઇબ્રિડની જગ્યાએ EVમાં જવું જોઈએ એ કંપનીને. પણ EV મારુતિના ઓફિશિયલ સ્ટેટમેન્ટ એવા હતા કે EVની અંદર હજી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે 2008ની અંદર આપણે CNGની વાત કરતા હતા અને જે રીતના ત્યારે તો થોડા બી હતા, એના પછી અત્યારે EVની વાત કરો ને તો ચાર્જિંગ પોઈન્ટ ઓછા છે. સેકન્ડ,
ચાર્જિંગ પોઈન્ટ ઓછા છે, પ્લસ એની જે ચાર્જિંગ છે, પેલું કેવું સીએનજી ની અંદર તમારે 5 થી 7 મિનિટની અંદર કે 3 થી 4 મિનિટની અંદર ગેસ ફિલઅપ થઈ જતો હતો, જ્યારે આની અંદર મિનિમમ તમારે 40 થી 45 મિનિટ કે 1 કલાકનું વેઇટિંગ હરેક કોઈ પણ કાર હોય એની અંદર આપવું પડે છે. તો એના લીધે એ લોકો જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના થયું ત્યાં સુધી હાઇબ્રિડ મોડલ ઉપર વયા ગયા. અને હાઇબ્રિડ મોડલ તમે જુઓ તો એ હાઇબ્રિડ મોડલ જે મોડલ છે એવું લઈને આવ્યા કે મોર દેન 20 ની એવરેજ લઈને આવ્યા. અને ઇન્ડિયન માર્કેટની અંદર ઓલવેઝ બી જે ઇન્ડિયન પબ્લિક છે, આપણા દેશની જે પબ્લિક છે, એ એવરેજ ઉપર ફોકસ કરતી હોય. જે બી ગાડીમાં એવરેજ આવશે તો ચાલશે. તમે એ જ રીતે બીજી કારો પણ જોશો જેમાં એવરેજ હશે એ કાર વધારે થશે. અને આ મારુતિએ એ જ પોઈન્ટ પકડી રાખ્યો છે. એના લીધે મારુતિમાં બી તમે જોશો તો ખાસી એવી સ્ટોક્સમાં બી મુવમેન્ટ આવી. નો ડાઉટ હવે ધીમે ધીમે એ લોકો પણ ઈવી મોડલ એક લોન્ચ કરી રહ્યા છે. અગર મારુતિનું ઈવી મોડલ લોન્ચ થઈ ગયું તો મે બી બીજી કંપનીઓને થોડું કમ્પેરિઝન ટુ પ્રાઇસ, કમ્પેરિઝન ટુ રેન્જ, એની અંદર મે બી મારુતિ બીજાને ટક્કર આપી શકે. ઓકે, તો આ વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ આપણે નજર કરી, જેમાંથી ચર્ચા પણ કરી. પરંતુ હવે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જાણી લઈએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, નિફ્ટી 500માં આ વર્ષ 2025માં કયા સ્ટોક્સ હતા કે જેમણે આઉટપરફોર્મ કર્યું છે અને કયા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું? જી જરૂરથી યસ, ઘણી બધી કંપનીઝ છે જેનો આજ 2025માં સારું એવું પરફોર્મન્સ રહ્યું છે નિફ્ટી 500માં. ઓવરઓલ પહેલો સ્ટોક તમે નજર કરશો તો ફોર્સ મોટરમાં 168% રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યો હતો સ્ટોકમાં. એલટી ફાઇનાન્સમાં 110% વધારો જોવા મળ્યો હતો સ્ટોકમાં. એબી કેપિટલમાં 82% ગ્રોથ જોવા મળ્યો છે. લોરેસ લેબમાં જોવા જશો તો 81% ગ્રોથ જોવા મળ્યો છે. અને સાથે સાથે આરબીએલ બેંકમાં જોશો તો 80% વધારો જોવા મળ્યો છે. તો ઓવરઓલ આ બધી કંપની જે છે એ નિફ્ટી 500ની 2025માં ગેઇનર્સ તરીકે સામે આવેલી છે. હવે લૂઝર્સ તરીકે કઈ કંપની સામે આવી છે એમાં પહેલો સ્ટોક જોશો તેજસ નેટવર્ક. ઓવરઓલ ફંડામેન્ટલ વીક છે જેના કારણે કંપનીના જોશો ને 64% ઘટાડો સાથે કારોબાર દેખવા મળ્યો હતો. ઓલા ઇલેક્ટ્રિક જોવા જતો એમાં પણ 61%ના ઘટાડા સાથે કારોબાર નોંધાયો છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં પણ જોશો તો પણ 58% ઘટાડો નોંધાયો છે. કોહન્સમાં પણ દેખશો ને તો 55% ડાઉન સાઇડ દેખવા મળ્યું હતું સ્ટોકમાં. અને માનેવરમાં લાસ્ટ જોશો તો 54% ઘટાડો દેખવા મળ્યો છે. તો ઓવરઓલ આ બધા સ્ટોક છે જે નિફ્ટી 500ના 2025માં ગેઇનર્સ અને લૂઝર્સ તરીકે સામે આવ્યા છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. તો એક તરફ છે ફોર્સ મોટર્સ અને બીજી તરફ છે તેજસ નેટવર્ક્સ. જાગૃતિ મેમ, બંને ટોપ ગેઇનર અને લૂઝર છે રિસ્પેક્ટિવલી. એક તરફ ફોર્સ મોટર્સ છે કે જે ઓટો સ્ટોકમાં સૌથી સરસ આઉટ પરફોર્મન્સ બનાવનારો શેર રહ્યો, અને બીજી તરફ તેજસ નેટવર્ક્સ છે કે જેને આ સમગ્ર વર્ષ દરમિયાન ક્લિયર કટ નોઝ ડાઇવ સિચ્યુએશનમાં પ્રોફિટ બુકિંગ બતાવ્યું. પોસ્ટ મોટર્સ, હા ડેફિનેટલી હજી પણ આની અંદર અપસાઇડ મૂવમેન્ટ કન્ટિન્યુ રહી શકે. સો આની અંદર હોલ્ડ કરી શકો તમે જો ઓલરેડી પોઝિશન હોય તો. અને અત્યારે પણ જો તમારે નવી પોઝિશન લેવી હોય તો 18,600ની ઉપર એક નવી બાઇંગ બને છે. અને આ અપસાઇડ તમને 20,000, 21,900 સુધીની આની અંદર બતાવી શકે. હવે તેજસ નેટવર્કની વાત કરીએ તો તેજસ નેટવર્ક વન ઓફ ધ વીકેસ્ટ સ્ટોક. નિફ્ટીના સારા આઉટ પરફોર્મન્સ પછી પણ તેજસ નેટવર્ક્સમાં પોઝિટિવિટી દેખાઈ નથી. તો જ્યાં સુધી સ્ટોક 530ની ઉપર 30-40ની ઉપર ટકે નહીં ત્યાં સુધી એક નવી આની અંદર કોઈ બાઇંગ બનતી નથી. બિકોઝ ચાર્ટ કમ્પ્લીટલી તમે જુઓ તો નેગેટિવ જ વ્યૂ આપી રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તેજસ નેટવર્ક્સ અને સાથે આપણે વાત કરી અહીંયા ફોર્સ મોટર્સની. બંનેમાં જબરદસ્ત એક્શન બનતું જોવા મળેલું છે. પણ એકંદરે જોવા જાઓ ને તો સૌથી સરસ આઉટ પરફોર્મન્સ જે છે તે નિફ્ટી ઓટો સેક્ટોરિયલ ઇન્ડેક્સે આપણને બતાવ્યું છે. એટલે હવે આવતા વર્ષે પણ આ કન્ઝમ્પશન, કેમ કે જુઓ જીએસટીનો બેનિફિટ મળ્યો, આ તે બધી પરિસ્થિતિ, પણ ઓટોની સાથે પ્રોબ્લેમ હજુ પણ અરુણસર એ છે એટલી બધી પાવર ટ્રેન છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, હાઇબ્રિડ, ઈવી, આટલું બધું છે. હજુ તો હાઇડ્રોજન આવી રહ્યું છે. મતલબ એમણે રિસર્ચની પાછળ બહુ બધા પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે. બટ સ્ટીલ ઓટો સેક્ટરે આટલું સરસ રિટર્ન જે આપેલું છે તે ક્લિયરલી એવું બતાવે છે કે કન્ઝમ્પશનનો પાવર એટલો છે ભારતમાં કે આટલા બધા પાવર ટ્રેન અને આટલું રિસર્ચની પાછળ ખર્ચો બધી કંપની કરી રહી છે. નવા પ્લાન્ટ લગાવી રહી છે, જેમ કે આપણે જાણ્યું હતું મારુતિ વગેરે છે કે ટાટા છે કે જેમણે બધું ઘણું નવો ખર્ચો કર્યો. તેમ છતાં પણ અલ્ટિમેટલી કંપની બધા પ્રોફિટમાં જરૂર જોવા મળી રહી છે. એટલે ઓટો સેક્ટરની વર્ષ 2026નું આઉટલુક અરુણ સર, હવે આપણે એ ચર્ચા અહીંયાથી ખાસ કરવી જોઈએ.
યસ, ઓટો સેક્ટર પહેલા બી મુવમેન્ટમાં હતું ને હવે બી મુવમેન્ટમાં છે. નો ડાઉટ આપણે ઓટો સ્ટોક્સની અંદર ઉપરની સાઈડથી પ્રોફિટ બુકિંગ જોઈએ છીએ તો એનું રીઝન એક જ છે કે જે સ્ટોક્સ વધવા જોઈએ એની સ્પીડ જે હતી, હીરો મોટરમાં જો તો 3300 નો લો બનાવીને 6300 ને 6300 7200 આઈસર મોટર મારુતિ બધા સ્ટોક એક લેવલ ઉપર પહોંચ્યા હતા. ત્યારે જ આપણે આપણા અહીંયા ડિસ્કસ કરી હતી કે હવે ઓટો સ્ટોક્સની અંદર થોડું પ્રોફિટ બુકિંગની વેટ કરવી જોઈએ. નો ડાઉટ ફંડામેન્ટલ સારા છે, પ્રોફિટ વાઇઝ કંપનીઓ સારી છે, ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ બી સારી છે, પણ એક કન્સોલિડેશન ઓટો ઇન્ડેક્સ કરે, એક કન્સોલિડેશન નીચે આવે ત્યારે થઈ શકે અને એનું રિફ્લેક્શન આપણે સ્ટોક્સમાં જોઈએ છીએ. બધા સ્ટોક્સ ઉપરના લેવલથી કરેક્ટ થયા છે, પણ હવે એ જોવાનું છે કે સેક્ટોરિયલ રોટેશન થયું છે. તમે જો પહેલા ઓટો સેક્ટરની અંદર થોડું બી નીચે આવે તો ઓટો સેક્ટર બાઉન્સ થતું હતું. હવે પૈસા ત્યાંથી નીકળીને બીજા સેક્ટરમાં જઈ રહ્યા છે. પૈસા ઓટોમાંથી પ્લેયરો નીકળીને બીજા સેક્ટરમાં જઈ રહ્યા. હવે ઓટોની મુવમેન્ટ જે છે ઓટો સેક્ટરની એક રેન્જમાં રહે છે જ્યાં સુધી એ સ્ટોક્સની કન્સોલિડેશન નહીં થાય. કન્સોલિડેશન મતલબ લાંબુ કન્સોલિડેશન હોય છે એના પછી એ વધારે મુવમેન્ટ જોવા મળી શકે છે. હવે આપણે કહીએ કે હોન્ડા 500, 6600, 6500 આવે તો એના માટે ખાસી મશક્કત કરવી પડશે સ્ટોક્સને. કંઈક એવું કરવું પડશે કે જે કંપની ઉપર જઈએ. તો બધા કંપનીની વાત છે, નોટ ઓન ધ હીરો સ્ટોક્સ. આ બધા સ્ટોક્સને હવે પોતાના લાઈફ ટાઈમ હાઈ ક્રોસ કરવાના થોડા ટફ છે. આપણે બજાજ ઓટોની વાત કરીએ તો 11,800 થી લઈને 11,800 ની આજુબાજુનો તમે જુઓ તો હાઈ તો ત્યાંથી પડ્યો એ પછી કન્સોલિડેશન કન્ટિન્યુ ચાલી રહી છે. અત્યારે સ્ટોક જુઓ તો તમે 8,200 થી લઈને 9,200 ની રેન્જમાં જ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને એ જ 1000 પોઈન્ટની મુવમેન્ટમાં એ કન્સોલિડેશન પછી હવે જ્યારે પ્રાઇસ પાછી એ રેન્જ તોડશે ને પછી એ રેન્જ એ ઉપરની સાઈડ મૂવ કરી શકશે. પણ મને એવું લાગે છે કે હજી થોડું કન્સોલિડેશન થવા દેવું જોઈએ ઓટો સ્ટોક્સની અંદર. હજી બી કન્સોલિડેશન થોડા નીચે આવે પછી ઓટો સેક્ટર ઉપર ધ્યાન આપવું જોઈએ. નો ડાઉટ ઓટો સેક્ટર ઇઝ ગુડ ફોર ઇન ઇન્ડિયા. આપણા ભારતની અંદર ઓટો સેક્ટર બુમિંગ જ રહેશે. અહીંયા તમે જુઓ તો હજી બી જે રીતનું આપણે સિટીનું માર્કેટ છે એના કરતાં હજી રૂરલ માર્કેટમાં બી બાઇક કે કાર, હવે ધીરે ધીરે પહેલા બાઇકનું માર્કેટ રૂરલ હતું, હવે બાઇક કરતાં ધીરે ધીરે ત્યાં કારોનું ધીમે ધીમે વધી રહ્યું છે. તો કન્ઝપ્શન વધવાનું છે, પણ સાથે સાથે થોડા કન્સોલિડેશનથી લઈશું તો હોલ્ડિંગ ઓછું અને રિટર્ન વધારે એવું થઈ શકે. ઓકે, તો આ થઈ ગઈ નિફ્ટી ઓટોની વાત. જબરદસ્ત રિટર્ન્સ જે છે તે અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા છે, નજર રાખવાની રહેશે. અન્ય યર ટુ ડેટ સ્ટોક્સ હું જોઉં છું કે જેમાં બહુ જબરદસ્ત રિટર્ન્સ બનતા જોવા મળ્યા હોય તો અહીંયા ફોર્સ મોટર્સ તો ઓબ્વિયસલી છે, પણ આ સિવાય હજુ પણ એક ઓટો સ્ટોક્સ ધ્યાન પર આવે છે. પહેલાં નામ હતું SML ઇસુઝુ, હવે નામ થઈ ગયું છે SML મહિન્દ્રા. જાગૃતિ મેમ એક વખત આ ચાર્ટ પણ છેલ્લા આપણે જોઈ લઈએ. 171% યર ટુ ડેટ રિટર્ન્સ છે આપણા પાસે. મતલબ સાફ છે કે આ ઓબ્વિયસલી મહિન્દ્રા ગ્રુપે ટેક ઓવર કર્યું એટલા માટે તેજી આવી, આ બધું થઈ ગયું, પણ હવે શું એ મોમેન્ટમ કન્ટિન્યુ થશે કે કેમ? એક સવાલનો જવાબ આપણે મેળવવો રહ્યો અહીંયાથી. જાગૃતિ મેમ. સ્ટોકમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ તો છે જ, એની સાથે સાથે ચાર્ટ પણ એક પોઝિટિવ મોમેન્ટમ જ બતાવી રહ્યું છે. પણ જો તમારે ફર્ધર અપસાઇડ જોવી હોય, અહીંયાથી સ્ટોક 3,935 સુધી જાય, પણ એના પછી તમારે ફરી એક વખત આ સ્ટોકને રિવ્યૂ કરવો પડે. 3,935ની ઉપર જો એ ટકી જાય તો પછી એની અંદર એક અપસાઇડ મુવમેન્ટ 4,200 સુધીની જોવા મળી શકે. સો 3,935નું લેવલ બહુ ક્રિટિકલ છે ફોર ધ મોર અપસાઇડ. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અને આ સાથે સમય દેખ્યું છે રજા લેવાનો. અરુણ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ અહીંયા જેટલા બી સ્ટોક્સ ડિસ્કસ કરી છે અમારા ક્લાયન્ટોને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. મારી કે મારા ફેમિલીની કોઈ પર્સનલ પોઝિશન છે નહીં. ઓકે, જાગૃતિ મેમ આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. અમારી પર્સનલ આની અંદર કોઈ પોઝિશન છે નહીં. કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વિટેશન. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. જાગૃતિ મેમ, અરુણ સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. ઇન્ટ્રાડે હાઈ આપણે બનાવ્યા છે 26,137. એન્ટિસિપેશન હતા 26,200ના, પણ થયું નથી. અને સોફાર 26,000માં શોર્ટ કવરિંગ જે કોલ છે તેમાં સારું એવું થઈ ચૂક્યું છે. તમારો ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે 22% આસપાસ કપાઈ ચૂક્યો છે અને 1 કરોડ આસપાસ હવે તમારો ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી થઈ ચૂક્યો છે 26,000ના કોલની અંદર. સામે પુટમાં સારું 2 કરોડ પ્લસનું ઓઆઈ છે અને 26,100માં પણ 2 કરોડ 26 લાખનું ઓપન ઇન્ટરેસ્ટ
ક્રોસ થઈ ચૂક્યું છે, જેવું બતાવે છે કે 26,100 હવે તમારો મહત્વનો થ્રેશોલ્ડ થાય. 26,100 ને નીચે થોડો ડાઉનસાઇડ રિસ્ક, બાકી ત્યાં સુધી ઉપર જ તમારે તેજી તરફી ચાલ વિચારવી જોઈએ. પણ અગેન મુદ્દો હું વોલ્ટિલિટી ઇન્ડેક્સનો હાઇલાઇટ કરીશ તમને. ખાસ ધ્યાન રાખો વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં જે મૂવમેન્ટ આવી રહી છે તેને, અને તેને કારણે તમારી પોઝિશન્સ પર જો કોઈ જોખમ આવી શકતું હોય તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આ સાથે જ આજના ઓપનિંગ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.